તો આજે આપણે સેશન નંબર 15 ભણવાના છીએ, બરાબર, લિનક્સનો. તો જેની અંદર આપણે થોડી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભણવાના છીએ. મેં તમને મેસેજમાં બી લખ્યું હતું કે આજનો ટોપિક થોડો ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ મેં સ્કીપ કર્યો હતો. પછી થોડું ઉપર નીચે ચાલતું રહ્યું, તમને ખબર જ છે સિચ્યુએશન. બટ આપણે ડિસ્કસ નથી કરો, ડાયરેક્ટ ટોપિક ચાલુ કરીએ. તો આજે આપણે ભણીશું સ્ટોરેજ વિશે, કે લિનક્સની અંદર સ્ટોરેજ કઈ રીતે થાય, લિનક્સની અંદર અલગ અલગ ડ્રાઈવ બને કે ના બને, બને તો કેવી રીતે બને, કેવી રીતે કામ કરે, અને આપણે કઈ રીતે લિનક્સની અંદર અલગ અલગ પાર્ટીશન બનાવી શકીએ, અને પાર્ટીશનના કન્સેપ્ટ, થિયરી કન્સેપ્ટ અને પ્રેક્ટિકલ કન્સેપ્ટ, કમાન્ડ ને બધું આપણે આજે જોવાના, બરાબર. આ તો થોડો લાંબો છે, તો વિડીયો કદાચ લાંબો થઈ શકે, બરાબર, બટ સ્ટે ફોકસ. જ્યાં બી કઈ તમને ડાઉટ આવે તમે તરત મેસેજ કરતા રહેજો, બરાબર. બાજુમાં ચેટબોક્સ ખુલ્લું જ છે મારે. કોઈ બી ડાઉટ હોય તો ખાલી સિમ્પલ આઈ લખી દેજો, મારે કંઈક બોલવું સાહેબ, બરાબર. તો એ રીતે તમે ક્વેશ્ચન હોય તો લખજો, અને ડી હોય તો ડાઉટ હોય તો ડી લખજો સિમ્પલ. બાકી તમારે કંઈ પૂછવું હોય તો સિમ્પલ આઈ લખજો, હું તમને માઇક ચાલુ કરવાનું કહીશ, બરાબર. બીજા કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો બી તમે પૂછી શકો છો, બરાબર. ક્યાંય બી ડાઉટ હોય તો તમે ડી લખી દેજો, કોઈ ક્વેશ્ચન પૂછો સિમ્પલ આઈ લખજો. બાકી અત્યારે હું ટોપિક ચાલુ કરું. આપણે નિકુંજ ગોહિલમાં લોગિન થઈએ. સિમ્પલ પાસવર્ડ 1 2 3 છે. બરાબર, અહીંયાથી રાઈટ ક્લિકમાં કરો અને ટર્મિનલ ઓપન કરો. સિમ્પલ સીડી કરીને ડેસ્કટોપમાં જાઓ, એલએસ કરો તો તમને ઘણી બધી લિસ્ટ દેખાશે, બરાબર. હવે આટલું બધું આપણે દેખાય એટલે કન્ફ્યુઝન ને બધું ના થાય, એટલે સિમ્પલ અમુક વસ્તુ હું ડિલીટ કરી દઉં છું, સિમ્પલ. તો આજે જેટલી બી ટાર વાળી ફાઇલ છે બધી ડિલીટ કરી દઉં છું. તો rm-rf ફોર્સફુલી, કે કોઈ પણ નામ હોય પાછળ ટાર આવતું હોય એ બધું ઉડાડી દો. અમુક માં ટાર વચ્ચે બી છે, તો આ રીતે કે જ્યાં બી ફાઇલમાં નામમાં ટાર આવતો ઉડાડી દો. એલઓડી એલએસ, તો જે એક્સ્ટ્રા ટાર ફાઇલ ઉડી ગઈ, બરાબર. અને એ સિવાય બીજા અમુક ફાઇલ જે ઉડાડી દઉં, F1 2 3 છે, 5 4 કે 5 કયું છે, rm-rf, હું R1 R11 અને R2, સોરી R ની F મિસ્ટેક, F1 F11 એટલે જો 3 ફાઇલ ને 3 ફોલ્ડર રહ્યા. ફાઇલ F3 4 છે, F3 F4 F5, અને ફોલ્ડર 3 છે D1 D2 D3. બાકી બધું મેં ઉડાડી દીધું, બરાબર. સ્ટોરેજની વાત કરીએ તો સ્ટોરેજ ભણવા માટે, બરાબર, તમારે સૌથી પહેલા કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે સ્ટોરેજ થાય છે, ક્યાં સ્ટોરેજ થાય છે, અને સ્ટોરેજ ની અંદર કઈ રીતે લિનક્સ પોતાનો ડેટા સ્ટોર કરે છે, બરાબર. તો સૌથી પહેલું કે લિનક્સ ની અંદર જો તમારે સ્ટોરેજ નો કન્સેપ્ટ શીખવો તો એને પહેલા તમારે સૌથી પહેલા હાર્ડ ડિસ્ક નો કન્સેપ્ટ શીખવો પડશે, બરાબર. તો આના માટે આપણે લિનક્સ ના કે મશીનની જરૂર નથી, હું તમને લિનક્સ કન્સેપ્ટ સમજાવી દઉં સિમ્પલ, બરાબર. હવે જો હાર્ડ ડિસ્ક ની અંદર નોર્મલી મેઇન બે પ્રકાર આવે છે. હવે જ્યારે હું હાર્ડ ડિસ્ક ના ટાઈપની વાત કરું છું તો એના પછી એમાં ઓપરેટિંગ સિસ્ટમના કોઈ લેવા નથી, આઈધર એ વિન્ડોઝ હોય કે લિનક્સ હોય. અહીંયા હું તમને શું હાર્ડ ડિસ્કના ટાઈપની વાત કરું છું, હાર્ડ ડિસ્કના પ્રકાર, બરાબર. અને એ બી ઓલા USB 2.0 3.0 રીતે નહીં, બટ એકોર્ડિંગ ટુ ડેટ, કે કઈ રીતે હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર હોઈ શકે. તો આ બાજુ એક હાર્ડ ડિસ્ક દોરું છું, એનું નામ સિમ્પલ છે MBR, બરાબર. હાર્ડ ડિસ્કની એક કેટેગરી આવે, એક છે MBR અને બીજી આવે છે સિમ્પલ GPT. હવે MBR નો મીનિંગ થાય સિમ્પલ માસ્ટર બુટ રેકોર્ડ, માસ્ટર બુટ રેકોર્ડ. જ્યારે આ જીપીટી નો મીનિંગ થાય કે GUID પાર્ટીશન ટેબલ. આ બે મેઇન હાર્ડ ડિસ્કની કેટેગરી આવે છે એકોર્ડિંગ ટુ ડેટા સ્ટોરેજ. બંનેમાં ફરક શું તો ખાસ ધ્યાન રાખજો કે જે MBR જે છે, બરાબર, MBR
એની અંદર મેક્સિમમ તમે એક પાર્ટીશનની સાઇઝ, એક પાર્ટીશન, વન પાર્ટીશન સાઇઝ એ તમે 2 TB થી વધારે નથી રાખી શકતા, મેક્સિમમ 2 TB. હવે નોર્મલી તમને ખ્યાલ આવશે બાકી હાર્ડ ડિસ્ક 1 TB ની હોય છે કે 2 TB 3 TB કે મામા તે અમુક લોકોને હાર્ડ ડિસ્ક હોય છે, બરાબર. અહીં તો એક પાર્ટીશનની વાત થઈ. બટ તમે સિંગલ મશીનની વાત કરો એટલે જ્યારે તમે માન લો લિનક્સની કે સર્વરની વાત કરો તો એમાં મલ્ટિપલ યુઝરનો ડેટા પણ હોય છે. તો એ ટાઈમે જો તમે આ રીતે વાત કરો કે 2 TB થી વધારે તમે પાર્ટીશન નથી કરી શકતા, બરાબર, તો આ સાઈઝ ઓછી પડશે. અત્યારે ઓછી નહીં લાગે, આખો કન્સેપ્ટ તમે સમજો, બરાબર, કઈ રીતે. અને બીજું શું હશે કે 2 TB છે, બીજું શું છે મેક્સિમમ 4 પાર્ટીશન અલાઉ. એક હાર્ડ ડિસ્ક ની અંદર જો એની કેટેગરી MBR હોય તો તમે 4 પાર્ટીશન પાડી શકો છો અને દરેક પાર્ટીશનની સાઇઝ 2 TB હશે, એટલે કે મેક્સિમમ 8 TB. એક હાર્ડ ડિસ્ક ની અંદર તમે 8 TB રાખી શકશો, બરાબર. સપોઝ મારે સિક્યુરિટી રાખવી હોય, અલગ અલગ યુઝરનો ડેટા અલગ અલગ રાખવો હોય તો હું શું કરીશ, મને અલગ અલગ પાર્ટી નાખે. તમને નોર્મલ ખબર છે કે તમે જ્યારે કોઈ બી ડેટાને બધું શેર કરો તો બીજી અધર ડ્રાઈવ બી શેર થાય છે. તમે થોડો નાનો મોટો બીટ લોકરનો કોન્સેપ્ટ ખ્યાલ હોય કે એન્ક્રિપ્શન ને બધું ખ્યાલ હોય, તમે અલગ અલગ પરમિશન ને બધું આપી શકો છો, બરાબર. બટ જો અલગ અલગ ડેટા અલગ અલગ જગ્યાએ રાખશો તો તમને શું થશે, એક પાર્ટીશનમાં તમે એક યુઝરનો ડેટા રાખવા જાઓ તો શું થશે, એક હાર્ડ ડિસ્કની અંદર 4 યુઝરનો ડેટા સ્ટોર થશે, કારણ કે 4 યુઝર છે. તો એ પ્રમાણે માન લો મારી પાસે 1000 યુઝર હોય તો મારે 250 હાર્ડ ડિસ્ક જોઈએ, 250 હાર્ડ ડિસ્ક જોઈએ. અને એક કંપનીમાં 250 હાર્ડ ડિસ્ક તમે લગાવી એટલે તમે વિચારી શકો છો કે કઈ રીતનો કન્સેપ્ટ છે, બરાબર. તમે અલગ અલગ કમ્પ્યુટર રાખી શકો, નો ડાઉટ. મને બી ખબર છે કે હું તમને કહું છું કે સર્વર શું એક મશીન હતો તો મલ્ટિપલ મશીન હોય છે. બટ તમે એક યુઝરમાં તમે એક હાર્ડ ડિસ્કમાં તમે જો 4 યુઝરનો ડેટા રાખી શકતા હોય તો તમારી કંપની જેમ જેમ વધે એમ તમારે કેટલા બધા સર્વર કે કેટલા બધા કમ્પ્યુટર રાખવા પડે તમે વિચાર લો, તો કેટલી હાર્ડ ડિસ્ક રાખવી પડે તમે વિચાર લો. ફેસબુકની અંદર મિલિયન ઓફ યુઝર છે ટોટલ, બરાબર. જે લોકોની કે વસ્તી જે છે વર્લ્ડની આબાદી એના કરતાં ફેસબુકના યુઝર વધારે છે, અરાઉન્ડ 700 કરોડ જેટલા યુઝર છે. હવે તમે એને ડિવાઈડ બાય 4 કરો તો 25 175 કરોડ થાય. જો તમે ડિવાઈડ બાય 4 કરો તો 175 કરોડ હાર્ડ ડિસ્ક રાખવી પડે જો આ રીતે ફોલો કરે તો ત્યાં થોડી તકલીફ હતી, બરાબર. હવે આનું જે હતું એના માટે સોલ્યુશન માટે પછી એમાં શરૂઆત કરી કે શું કે જ્યાં 4 પાર્ટીશન જે હતા મેક્સિમમ 4 એમાં ડિવાઈડ કરી દીધા કે 3 પ્રાઇમરી બનાવો અને 1 સેકન્ડરી. સેકન્ડરી તો ના કહેવાય, સિમ્પલ ભાષામાં કહો તો એક્સટેન્ડેડ. તો આનો ફાયદો શું થશે કે જે થોડું શું ટેકનોલોજીમાં અપડેટ લાયા કે જે 4 પાર્ટીશન શું 4 જે પ્રાઇમરી બને એનું શું કર્યું, 3 પ્રાઇમરી બનાવે અને એક એક્સટેન્ડેડ બનાવે. તો એક એક્સટેન્ડેડમાં શું થતું હતું, એ એક્સટેન્ડેડને તમે બીજા 12 પાર્ટીશન બનાવી શકો, 12 લોજિકલ પાર્ટીશન તમે બનાવી શકતા હતા. એટલે આ શું થયું, એક તમે સમજી લો કે પાર્ટીશન જ બન્યો બટ એક અલગથી શું કરશે હાર્ડ ડિસ્કની અંદર એક અમુક સ્પેસની સ્ટોરેજ એ અલગ કરી દેશે બીજી કેટેગરીની કે જેની અંદર બીજા 12 પાર્ટીશન બની શકે. બટ આ કેપેસિટી એક જ હતી કે એક હાર્ડ ડિસ્કમાં એક જ થાય, બરાબર. સ્ટાર્ટિંગમાં તમે પેલા જે બી 3 પાર્ટીશન બનાવશો એ 3 પ્રાઇમરી બનશે અને છેલ્લો જો તમારે એક્સટેન્ડેડ બનાવો એક્સટેન્ડેડ, પાછો પ્રાઇમરી બનાવો પ્રાઇમરી. જો તમે એક્સટેન્ડેડ બનાવો તો તમે ક્યાંથી સ્ટોર નહીં કરી શકો બટ એની કેપેસિટી થઈ જશે કે બીજા તમે 12 લોજિકલ પાર્ટીશન એની અંદર બનાવી શકો. તો અહીં શું થશે ટોટલ, તો ટોટલ થશે કે ભાઈ 3 પ્રાઇમરી પ્લસ 12 લોજિકલ. એક્સટેન્ડ તમે ગણતા કે એક્સટેન્ડ શું મેં તમને કીધું ટાઈપ છે કે જેની અંદર તમને બીજા 12 લોજિકલ બનશે. એટલે ટોટલ આપણી પાસે યુઝેબલ કેટલા હશે, 12 લોજિકલ પાર્ટીશન અને 3 પ્રાઇમરી, તો કે 15. અગેન તમે એક યુઝરમાં એક હાર્ડ ડિસ્કમાં જો 15 યુઝરનો ડેટા સ્ટોર થઈ શકે એવું વિચારતા હોય તો અગેન હજી બી થોડું ઘણું નોન ટેકનિકલ ફંડો છે કે તમે કેટલી બધી હાર્ડ ડિસ્ક રાખવી પડશે. બટ આ એની લિમિટ હતી, કેપેસિટી હતી, બરાબર. એના કમ્પેરમાં જીપીટીમાં કેવું છે, તો જીપીટી ની અંદર છે કે તમે જે છે આ એ મેક્સિમમ 2 ZB સુધી સપોર્ટ કરી શકે છે.
સોરી નોટ 2 બટ 18 18 ZB. હવે ZB કોઈ સાંભળેલું? બરાબર, જો ના સાંભળેલું તો સિમ્પલ તમને કહી દઉં કે ZB કેવું થશે કે સમજી લો કે જે TB છે 1 TB એ રીતે જો તમે 1024 TB કરો, જેમ કે KB MB GB હોય તો 1024 તમે જો TB કરો તે બનશે 1 TB, અને એવા તમે બીજા 1024 PB કરો તો થશે 1 ZB, અને એવા 18 ZB ની વાત થાય છે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે કે જો જીબી માં તમે ગણવા જાઓ, જીબી માં કે ટીબી માં બી, તો 18 ઇન્ટુ 1024 એટલે આ પીબી થશે ઇન્ટુ 1024 એટલે આટલા ટીબી ની સ્ટોરેજ કેપેસિટી સપોર્ટ કરે છે. તમારે કાઉન્ટ કરવું હોય તો કરી શકો છો કે કેટલા બધી મોટી સાઇઝ થઈ. બરાબર, એ આ જીઓઆઈડી પાર્ટીશન ટેબલ સપોર્ટ કરે છે. બીજું કે જેમ અહીંયા મેક્સિમમ 4 પાર્ટીશન અલાવ હતા, એમ અહીંયા બાય ડિફોલ્ટ મેક્સિમમ 128 તમે પાર્ટીશન કરી શકો છો. જેમ કે બાય ડિફોલ્ટ 4 પાર્ટીશન હતા, એમ તમે મેક્સિમમ 128 પાર્ટીશન તમે કરી શકો છો. એની અંદર બી જેમ કે પછી ફરીથી પાછળથી લોજિકલ પાર્ટીશન નો કન્સેપ્ટ આવ્યો હતો, તો એમ જ તે આની અંદર કન્સેપ્ટ આવ્યો કે તમે એલવીએમ નો કન્સેપ્ટ આવ્યો. એલવીએમ નો મીનિંગ થાય લોજિકલ વોલ્યુમ મેનેજમેન્ટ. લોજિકલ વોલ્યુમ મેનેજમેન્ટ, અને એ જ તે આજના ટોપિકનો સૌથી મેઇન કન્સેપ્ટ છે કે જેના દ્વારા તમે શું અલગ અલગ લોજિકલ વોલ્યુમના સિમ્પલ ભાષામાં કહો તો અહીંયા તમે કેમ હાર્ડ ડિસ્ક ને બધું જ આવે, અથવા તો લોજિકલ જે કીધું પાર્ટીશન, તેવા અલગ કેટેગરીને તમે લોજિકલ પાર્ટીશન બનાવી શકો છો કે જે આ ફીચર્સથી બનશે એલવીએમ થ્રુ. તે કન્સેપ્ટ આપણે ભણવાનો છે, અને એની અંદર પાર્ટીશનની કોઈ લિમિટ નથી. લોજિકલ છે તો લોજિકલી તમે ચાહો એટલા બનાવી શકો છો, એ તમારી ઉપર ડિપેન્ડ કે તમે કેટલા બનાવવા માંગો છો. કારણ કે ડિપેન્ડ ઓન કહેવાય છે હાર્ડ ડિસ્કની કેપેસિટી. તો તમને હાર્ડ ડિસ્કની કેપેસિટી મેં તમને કહી દીધી કઈ રીતની હોય છે. તો આ મેઇન બંનેમાં કન્સેપ્ટ છે. અહીંયા કોઈને આ બંનેમાં જો કોઈ ડાઉટ હોય કે MBR કે જીપીટી, તો સિમ્પલ મને મેસેજ ફટાફટ કરી દો, ડાઉટ નો ડી, અથવા તો કઈ નવો ક્વેશ્ચન પૂછો સિમ્પલ આઈ લખી દો, બાકી આગળ વધુ. આ કન્સેપ્ટ છે, સિમ્પલ હાર્ડ ડિસ્કની કેટેગરી છે. આવી હાર્ડ ડિસ્કની કેટેગરી ક્યાં દેખાય સાહેબ? લેતી વખતે જોવું કે નહીં, પૂછવું કે નહીં, કઈ રીતે ખબર પડે? તો એ લેતી વખતેનો સવાલ જ નથી. હાર્ડ ડિસ્કની અંદર એની સાઇઝ તો સ્ટોરેજ ફિક્સ રહે. તમે માની લો 1 TB ની હાર્ડ ડિસ્ક લાવો તો 1 TB જ રહેવાની, એમાં કે આ કેટેગરી ફરક નહીં પડે. બટ જ્યારે તમે હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરવા જાઓ, અથવા તો હાર્ડ ડિસ્કને અંદર જે બધા પાર્ટીશન તમે માઉન્ટ કે અનમાઉન્ટ કરવા જાઓ, તો ત્યારે ઓપ્શન બતાવે છે કે તમારે કઈ રીતે માઉન્ટ કરવું, MBR તરીકે જીપીટી તરીકે. બરાબર, જો વિન્ડોઝ છે તો તમને વિન્ડોઝમાં બી બતાવી દઉં કે તમે સિમ્પલ કમ્પ્યુટરમાં રાઈટ ક્લિક કરી મેનેજમાં જશો, બહાર તો બધા પાર્ટીશન સિમ્પલ બતાવશે, અંદર તમને ડિસ્ક મેનેજમેન્ટમાં જશો તો જે હાર્ડ ડિસ્ક છે, બરાબર, એ હાર્ડ ડિસ્ક ની પ્રોપર્ટી, પોલિસી, વોલ્યુમ, તો અહીં દેખાય વોલ્યુમ ની અંદર પાર્ટીશન સ્ટાઇલ, તો શું છે? માસ્ટર બૂટ રેકોર્ડ MBR. આની તમે પ્રોપર્ટીમાં જાઓ, અહીંયા તમે ડ્રાઈવરની વોલ્યુમમાં જાઓ તો શું લખેલું? જો પાર્ટીશન સ્ટાઇલ માસ્ટર બૂટ રેકોર્ડ. બાકી તમે નોટિસ કરજો, સિમ્પલ રાઈટ ક્લિક કરી તો અહીં ઓપ્શન બી આવે છે, શું? કન્વર્ટ ટુ જીપીટી ડિસ્ક, દેખાય? કન્વર્ટ ટુ જીપીટી ડિસ્ક. બટ જો એક વાર તમે જીપીટી કરી, બરાબર, તો એના પછી વિન્ડોઝના ઘણા એવા ફીચર્સ છે કે જે જીપીટીમાં સપોર્ટ નથી કરતા, તે ધ્યાન રાખવું પડશે. બરાબર, બાકી આપણે વિન્ડોઝનો કન્સેપ્ટ નથી, તમને અહીંયા લિનક્સમાં બી બતાડી દો તમને કઈ રીતે બતાડે. હવેથી મોસ્ટલી બધા કામ રૂટ દ્વારા થશે, એટલે સિમ્પલ શું કરું? SU કરીને
રૂટમાં જતો રહું, રૂટનો પાસવર્ડ રેડ હેટ, અને જો તમારે અહીંયા પાર્ટીશન જોવું હોય તો અહીંયા બી તમને ગ્રાફિકલી કમાન્ડ પર પછી આપણે આવીએ તમને ગ્રાફિકલી બતાવી દઉં. એપ્લિકેશનની અંદર યુટિલિટીઝ અને યુટિલિટીઝની અંદર ડિસ્ક હશે. તો જો અહીં તમને દેખાય, તમને સ્ક્રીનની અંદર અહીંયા આ 54 જીબીની હાર્ડ ડિસ્ક છે જે મેં 50 જીબીની એડ કરેલી છે, બરાબર. અહીંયા તમને જો દેખાય કે માસ્ટર બૂટ રેકોર્ડ, તો MBR કેટેગરી છે. પાર્ટીશનિંગ કઈ રીતના, પાર્ટીશનની સ્ટાઇલ શું છે, MBR કેટેગરીની છે. એની અંદર જો અલગ XFS આપેલા છે, અહીંયા જો લખેલું છે LVM2, તો આપણે બધા અહીં દેખે પાર્ટીશનનો ટાઈપ. આ શું છે, પાર્ટીશનિંગની સ્ટાઇલ. સ્ટાઇલ ને MBR છે, જ્યારે પાર્ટીશનનો ટાઈપ લિનક્સ LVM છે. તો LVM ને બધું શું છે આપણે બધું વસ્તુ ભણવાની છે. ટોપિક ઇમ્પોર્ટ એટલે મેં તમને કીધું ટોપિક આજનો ઇમ્પોર્ટ છે, બટ થોડોક લાંબો કદાચ થઈ શકે, કારણ કે ઇમ્પોર્ટેડ છે અને સમજવો જરૂરી છે. તો ક્યાંય બી ડાઉટ હોય તમે તરત મેસેજ કરી દેજો, બરાબર. આપણે આગળ વધીએ. સિમ્પલ મેં કીધું બરાબર કે હાર્ડ ડિસ્ક લેતી વખતે એવું કહેવામાં સવાલ નથી કે જ્યારે તમે હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરતા હોય કે પાર્ટીશન પાડતા હોય એ ટાઈમે તમને અલગ અલગ ઓપ્શન પૂછે છે, બટ ઘણા લોકોને સિમ્પલ છે રાઈટ ક્લિક કરો અને ફોર્મેટ કરો, બીજા કોઈ ઓપ્શન જોતા જ નથી. કઈ રીતનું આવે કે શું ખાલી નામ આપવાનું ક્યારેક જોવે છે, તે બધાના લોકોને ખ્યાલ નથી. બાકી આવા ઘણા બધા ઓપ્શન ધ્યાનમાં રાખવાના હોય છે, અને એના આધારે તમે તમારા પાર્ટીશનની કે હાર્ડ ડિસ્કની કે સ્ટોરેજની સ્ટાઇલ બદલી શકો છો. તો આગળ વધીએ MB અને GPD ના કન્સેપ્ટથી થોડા આગળ વધીએ. હવે આની પછી વાત કરીએ MB અને GPD પછી, બરાબર. તો મેં તમને કીધું પાર્ટીશનના બી બે ટાઈપ, પ્રાઇમરી ને સેકન્ડરી અથવા તો એક્સટેન્ડેડ. અને એ જ રીતે આમાં શું આવતું હતું, આની અંદર તમારે LVM ભણવાનું આવશે. તો હવે પાર્ટીશન કઈ રીતે પડશે, તમે નો માન લો કોઈ પાર્ટીશન બનાવો હોય તો લિનક્સની અંદર કેવી રીતે બનાવશો, અથવા તો ઓલરેડી પાર્ટીશન તમારે ડિલીટ કરવું હોય તો એ બધા પ્રેક્ટિકલ આપણે ત્યાં જોવાના છે, બરાબર. બટ એના માટે આપણે જે લિનક્સની હાર્ડ ડિસ્ક છે, એટલે કે જેની અંદર લિનક્સ ઇન્સ્ટોલ છે, એને આપણે કઈ એને આપણે ટ્રીક નહીં કરીએ કે એને આપણે કઈ હેરાન નહીં કરીએ, આપણે બીજી લોજિકલ હાર્ડ ડિસ્ક લઈ લઈએ. જેમ કે માન લો મારું ફિઝિકલ કમ્પ્યુટર, એમાં જો લિનક્સ ઇન્સ્ટોલ હોય તો એની અંદર હું હાર્ડ ડિસ્કની અંદર પાર્ટીશન બધું પાડવાની અલગ અલગ તમને પ્રેક્ટિકલ કરીને નહીં બતાવું. હું સિમ્પલી પ્રેક્ટિકલ કરવા માટે કે તમને ભણાવવા માટે શું કરીશ કે બીજી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક અટેચ કરું જે ખાલી હોય, બ્લેન્ક હોય, એમ્પ્ટી હોય, અને એની અંદર તમને પાર્ટીશન બનાવવા, ડિલીટ કરવા, પાર્ટીશનની સાઇઝ વધારવી ઘટાડવી બધા પ્રેક્ટિકલ બતાડીશ. તો એ જ વસ્તુ આપણે આમાં કરીએ, બરાબર. હું લિનક્સની અંદર જે વર્ચ્યુઅલ મશીન છે તેની અંદર તમે જોયું હતું ડિસ્કની અંદર એપ્લિકેશન, યુટિલિટી અને ડિસ્ક. તમને જો 54 જીબીની એક હાર્ડ ડિસ્ક દેખાડતા હતા, બરાબર. આ બધી અલગ અલગ હાર્ડ ડિસ્ક નથી, તમે જો તમને પાથ દેખાય છે. દેવની અંદર મેપરની અંદર RHL સ્વેપ, અહીં તમને દેખાય દેવની અંદર મેપરની RHL રૂટ, આ તમને શું દેખાય CD DVD. હાર્ડ ડિસ્ક તો એક જ છે, આ બીજી બધી કે હાર્ડ ડિસ્ક નથી, બરાબર. તો હું એક બીજી એક હાર્ડ ડિસ્ક એડ કરીશ ખાલી 10 જીબીની, કારણ કે આપણે પ્રેક્ટિકલ કરવા છે, બરાબર. તો લોજિકલ વર્ચ્યુઅલ બોક્સની અંદર એક હાર્ડ ડિસ્ક બનાવીશ ને એડ કરી દઈશ કે જેની અંદર તમને અલગ અલગ પ્રેક્ટિકલ બતાવી શકું. તો સિમ્પલ અત્યારે શટડાઉન કરું છું, કારણ કે તમને નોર્મલ ખ્યાલ હશે. તો આપણે કેમ ચાલુ મશીનમાં હાર્ડ ડિસ્ક અટેચ કરી હું ના કરી શકીએ, તો લોજિકલમાં બી કન્સેપ્ટ ફોલો થાય જ છે કે ચાલુ મશીનમાં હાર્ડ ડિસ્ક અટેચ નહીં થાય. તો સિમ્પલ અહીં પાવર ઓફ લખું. તમને એ બી જોઈ લેજો કે વર્ચ્યુઅલ બોક્સની અંદર આપણે બીજી એક્સ્ટ્રા હાર્ડ ડિસ્ક કઈ રીતે બનાવી શકીએ અને કઈ રીતે અટેચ કરી શકીએ. એક સાથે બે હાર્ડ ડિસ્ક વર્ચ્યુઅલ મશીનમાં કેવી રીતે વાપરી શકીએ એ બી તમારે અત્યારે શીખી જવાશે. જે લોકો લેટ ઓનલાઈન આવ્યા છે એમને કહી દો કે ભાઈ હવેથી આપણે થોડા ટાઈમમાં પંક્ચ્યુઅલ થઈ જજો, કારણ કે ઓલરેડી આપણે લેટ ચાલીએ છીએ. બંને તરફથી થોડા થોડા ઉપર નીચે થયા છે, તો બેટર છે કે તમે પ્રોપરલી ટાઈમસર આવી જાઓ, બરાબર. એક્ઝેક્ટલી 9 વાગ્યા અથવા તો મેક્સિમમ 9, 2, 3 કે 5 ત્યાં સુધીમાં ક્લાસ ચાલુ થઈ જશે. તો લિનક્સ મશીન બંધ થઈ ગયું, વર્ચ્યુઅલ બોક્સ ખોલું. વર્ચ્યુઅલ બોક્સમાં જે લિનક્સ B018 છે તે સેટિંગમાં જાઓ. સેટિંગની અંદર સ્ટોરેજની અંદર જે દેખાય બીજું જે એમટી છે એમટી, એને હું શું કરીશ, સિમ્પલ હું અહીંથી રિમૂવ કરી દઉં. રિમૂવ છે સીડી જતી રહેશે, સીડી આ જે છે બરાબર. એની જોડે હું અહીંયા જો આ જે આઈડી છે એની અંદર જેની પ્લસ કરું, જો પ્લસ આની ઉપર તો સીડી નવી સીડી આવશે, બરાબર. સીડી ડીવીડી નવી આવશે. અને જો આ બાજુ ઉપર પ્લસ કરી તો એક હાર્ડ ડિસ્ક નવી આવશે. યુ આર અબાઉટ ટુ એડ વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક કંટ્રોલર આઈડી
ક્રિએટ ન્યૂ હાર્ડ ડિસ્ક કે ચૂઝ એક્સટેન્ડ આપણે નવી બનાવી છે તો શું ક્રિએટ ન્યૂ હાર્ડ ડિસ્ક કઈ વીડીઆઈ વીએચડી ક્યુએમડી કે તો આપણે બધા ચર્ચા ઓલરેડી કરેલી છે બરાબર આ બધી વસ્તુ ના ખબર હોય તો વર્ચ્યુઅલ મશીન કઈ રીતે બનાવવું અને એની અંદર કઈ બધી વસ્તુ કરી તેનો બી મેં અલગથી વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકેલો છે જો તમે બધા કન્સેપ્ટ ડિટેલમાં સમજવા હોય તો મને મેસેજ કરજો તમને એ વિડીયોની લિંક મોકલી દઈશ બરાબર યુટ્યુબની અંદર છે મારી ચેનલમાં નથી ટેકનિકની ચેનલમાં છે તો તમારે જોવું હોય તો જોઈ લેજો નેક્સ્ટ કરીએ ડાયનેમિકલી ફિક્સ સાઇઝ તો ફિક્સ સાઇઝ નથી રાખવાનું ડાયનેમિકલી રાખો નેક્સ્ટ પાથમાં એ બદલી લઉં છું સિમ્પલ કે જ્યાં મેં લિનક્સનો બધો ડેટા સ્ટોર કર્યો છે ત્યાં જ જાઉં છું અરે યાર VMDK આની અંદર લિનક્સ B018 અને એક બીજી હાર્ડ ડિસ્ક સ્ટોર કરી દઉં છું ન્યૂ 10 GB આપણે નામ આપી દઈએ સેવ સાઈઝ આપી દઈએ 10 ક્રિએટ હાર્ડ ડિસ્ક બની જશે ને અટેચ બી થઈ ગઈ જોઈ લો તમે એન્ડ ઓકે તમે જોઈ શકો છો સ્ટોરેજની અંદર બે હાર્ડ ડિસ્ક આવી ગઈ એક લિનક્સ B018.vmdk અને એક ન્યૂ 10 GB vmdk એકની સાઈઝ 50 GB છે બટ તમને 54 બતાડતું હતું એકની સાઈઝ 10 GB છે બટ તમને અહીંયા તમને 11.86 એવું કંઈક તમને તો 10.86 એવું કંઈક દેખાડશે કેમ તો બધા કન્સેપ્ટ આપણે ભણવાના છે સ્ટે ટ્યુન બરાબર આ ટોપિકની અંદર તમને બધું ક્લિયર થશે એટલે જ મેં કીધું કદાચ વિડીયો કે ટોપિક લાંબો થઈ શકે એટલે બધા કન્સેપ્ટ તમને એક સાથે અત્યારે બતાવીશ જો કોઈને લોડ લાગતો હોય કે વધારે લાંબુ લાગતું હોય મને કહેજો તો આપણે બ્રેક કરીશું અને કાલ કન્ટિન્યુ કરીશું લોગિન થઈ રહ્યું છે નોર્મલી તમે જે મશીનની અંદર હાર્ડવેરમાં કોઈ બી ચેન્જીસ કરશો તો એ શું બેકગ્રાઉન્ડમાં એના ડ્રાઈવરને બધું કમ્પેટેબલ કરતું હશે એટલે વાર લાગશે બાકી ફરીથી લોગિન થતા વાર નહીં લાગે તો again હું નિકુંજ ગોયલમાં લોગિન થઉં છું 1 2 3 પાસવર્ડ પેલો બીજી ફાઇલનો તો આપણે ઓર્ડર એટલે સ્ક્રીન ખાલી થઈ ગઈ ફરીથી એપ્લિકેશન યુટિલિટીઝ અને ડિસ્ક તો હવે તમને એક હાર્ડ ડિસ્ક વધારે દેખાશે તો જો આ 54 GB ની હાર્ડ ડિસ્ક લખેલું છે બાકી મેં તમને આવતા શું છે ડ્રાઈવરના અલગ અલગ શું છે એ બીજા પાર્ટીશન્સ આપણે ભણવાના છે એના વિશે બરાબર બાકી ઓલું જે CD DVD હતું એ CD DVD જતું રહ્યું અને તમને બીજી 11 GB ની એક હાર્ડ ડિસ્ક આવી ગઈ આમાં બીજો હાર્ડ ડિસ્ક લખેલું છે બરાબર એક્ઝેક્ટલી તમે જોવા જાવ તો 11 GB છે બટ જો આ બાઇટને તમે કન્વર્ટ કરો છો તો એક્ઝેક્ટલી તમને 10.86 GB દેખાશે હવે આપણે 10 GB એટેચ કર્યું તો 11 કેમ થઈ ગયું સાઇઝ કેમ નહીં વધી ગઈ તે કન્સેપ્ટ આપણે અલગથી જોઈશું બટ અત્યારે પહેલા તમને હાર્ડ ડિસ્કની જ્યારે પાર્ટીશન ને બધું બનાવવાનું છે એના કન્સેપ્ટ પર આવીએ બરાબર અને એ બધું આપણે ગ્રાફિકલી ને હવે બધી વસ્તુ કમાન્ડથી જ શીખવાની છે તો તમને શું થોડુંક ફેમિલિયર લાગે એટલે મેં તમને બધી વસ્તુ ગ્રાફિકલી બતાવી કઈ રીતે હાર્ડ ડિસ્ક ને ક્યાં બધું જોઈએ બસ આને હું સિમ્પલ મિનિમાઇઝ કરું છું અને ફરીથી આપણું ટર્મિનલ ઓપન કરીએ છીએ અને અગેન હાર્ડ ડિસ્કમાં જો તમે ચેન્જ કરશો તો આખા કમ્પ્યુટરમાં ઇફેક્ટ કરશે કોઈ પણ યુઝરની બહારનો કોન્સેપ્ટ છે તો નોર્મલ યુઝર નહીં કરી શકે રૂટમાં જવું જ પડશે su-root રૂટનો પાસવર્ડ આપણે રૂટમાં આવી ગયા બરાબર હજુ એ વસ્તુ આપણે જે જોઈ ગ્રાફિકલી કે એપ્લિકેશનની અંદર યુટિલિટીની અંદર જે ડિસ્કની અંદર જઈને એ જ વસ્તુ જો તમારે જોવી હોય તો એના માટે કમાન્ડ છે fdisk -l સિમ્પલ લિસ્ટ માટે છે fdisk કમાન્ડ છે હા તો
તો તમને થોડું કમાન્ડ વાળું બધું દેખાશે અને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે, તમને ગ્રાફિકલી ઓબ્વિયસલી વધારે મજા આવશે. બટ સિમ્પલ તમે જોઈ લાઈન શું વધારે જે 54 GB તો એની લાઈન શું દેખાડે 53.7 GB એક્ઝેક્ટલી, બરાબર. જેની અંદર બે પાર્ટીશન છે, જેની અંદર બે પાર્ટીશન છે, એક લિનક્સ ને એક લિનક્સ એલવીએમ. તો જો અત્યારે ફર્સ્ટ ટાઈમ છે એટલે તમને ગ્રાફિકલ જોડે કમ્પેર કરતા બતાવું છું. આ પહેલી હાર્ડ ડિસ્ક છે 54 GB હતા, એક્ઝેક્ટલી 53.7 GB. આ બાઇટને તમે કન્વર્ટ કરો તમને મળી જશે. એમાંથી આ પહેલો પાર્ટીશન શું છે લિનક્સ છે કે જેને અંદર બુટેબલ છે, જેના દ્વારા લિનક્સ બૂટ થાય છે, અને બીજો હાર્ડ પાર્ટીશન છે શું છે લિનક્સ એલવીએમ, બરાબર. તમે થોડા નીચે આવશો તમને દેખાજો બીજી ડિસ્ક દેખાશે ફરીથી, જેમ કે ડિસ્ક હતું લખેલું, તો જ્યાં જ્યાં ડિસ્ક લખેલો હોય ત્યાંથી તમે સમજી લો બીજો પાર્ટીશન ચાલુ, એટલે બીજી હાર્ડ ડિસ્કનું કામ ચાલુ. ફરીથી ડિસ્ક લખેલું આવ્યું એટલે જો શું દેખાડે 10.7 GB, 10.7 GB, બરાબર. કે જેની અંદર તમને અહીં કેમ પાર્ટીશનની લિસ્ટ આપેલી છે, એવી કઈ લિસ્ટ આપેલી નથી, કારણ કે શું છે કે ઓલરેડી આ હાર્ડ ડિસ્ક ખાલી જ છે. અને ફરીથી તમને જો ડિસ્ક લખેલું આવ્યું તો અહીંથી શું છે અલગ બીજું ચાલુ થઈ ગયું, જોલું મેપર ને આરએચએલ મેં તમને બતાવ્યું હતું. અને નીચે પછી હજી એક હશે શું સ્વેપ વાવ, જો ડિસ્ક શું છે આરએચએલ શેપની અંદર. તો આ બધા શું છે લોજિકલ અલગ અલગ પાર્ટીશન છે, લોજિકલ પાર્ટીશન. તો એ બધું આપણે વસ્તુ પછી જોવાની છે, બટ તમને અત્યારે હાર્ડ ડિસ્ક આવું બતાડી દઉં, બરાબર. અહીંયા કન્સેપ્ટ કયો જો તમે નોટિસ કર્યું હોય, બરાબર, તો એક આ વસ્તુ બી ધ્યાનમાં આપજો કે લિનક્સની અંદર સ્ટોરેજનો કન્સેપ્ટ કેવો છે, એટલે કે પાર્ટીશન એન્ડ હાર્ડ ડિસ્ક નેમ કન્સેપ્ટ. સિમ્પલ. આપણે કેમ વિન્ડોઝની અંદર જ્યારે બી તમે જો વિન્ડો ઇન્સ્ટોલ કરશો, એટલે કે કોઈ બી હાર્ડ ડિસ્કમાં તમે વિન્ડોઝ ઇન્સ્ટોલ કરશો, આઈધર વિન્ડોઝ 7, 8 કે 10, તો શું થશે કે જે પાર્ટીશન ની અંદર વિન્ડોઝ ઇન્સ્ટોલ છે એને ઓટોમેટિક સી ડ્રાઈવ મળી જાય, કે સી ડ્રાઈવ જ હશે, કોઈ બીજી ડ્રાઈવ નહીં થઈ શકે. પછી તમે પાછળથી એના ડ્રાઈવ લેટર ને બધું બદલી શકો, એવું એગ્રી છું. બટ શું કે જેવું તમે ઇન્સ્ટોલ કરશો બાય ડિફોલ્ટ શું થશે, બધું સી ડ્રાઈવ ની અંદર ઇન્સ્ટોલ હશે, બીજી બધી તમે ડ્રાઈવ બનાવી શકો છો, બટ બાય ડિફોલ્ટ સી ડ્રાઈવ છે. તો એ જ રીતે લિનક્સ ની અંદર બી ઘણા બધા નામના કન્સેપ્ટ છે, બાય ડિફોલ્ટ કઈ રીતે અલગ અલગ નામ અને હાર્ડ ડિસ્ક ના પાર્ટીશન એની નામ ને બધું બદલે છે, તેવું તમને સમજાવી દઉં. તો સૌથી પહેલું ધ્યાન રાખજો કે જો ફિઝિકલ હાર્ડ ડિસ્ક હોય, ફિઝિકલ હાર્ડ ડિસ્ક, બરાબર, એટલે કે મારું કમ્પ્યુટર આખું ઓરિજિનલ છે ને એની અંદર ઓરિજિનલ જે ફિઝિકલ હાર્ડ ડિસ્ક છે ઇન્ટરનલ, જે આપણે મશીન હાર્ડ ડિસ્ક નાખીએ રીતની, તો એનું નામ પડશે એસડી, બરાબર. સિમ્પલ ભાષામાં એને સ્ટેટિક ડ્રાઈવ કહેવાય, સ્ટેટિક ડ્રાઈવ એટલે કે મેન્યુઅલી હોય, તમને ખબર છે, યુએસબી નહીં, પ્લગ એન્ડ પ્લે નહીં, એક્સટર્નલ નહીં, ઇન્ટરનલ. ઘણા લોકો આને શું કહેશે સ્ટોરેજ ડિવાઇસ બી કહેશે, એસડી એટલે કે સ્ટોરેજ ડિવાઇસ, બટ એ નથી, સ્ટોરેજ ડિવાઇસ ઇઝ રોંગ થિંગ્સ. આને ઓરિજિનલ નામ શું છે સ્ટેટિક ડ્રાઈવ, બરાબર. અને ઘણા લોકો એને આ રીતે બી કહેશે સોલિડ ડિસ્ક. તમે બધા અલગ અલગ નામ સાંભળશો, ઇન્ટરનેટમાં સર્ચ કરો તો બી તમને જોવા મળશે. આ બધાના મિનિંગમાં એસડી જ થશે, બટ એકચ્યુઅલમાં જે એનું એસડી નામ શું છે સ્ટેટિક ડ્રાઈવ. આ બધા કન્સેપ્ટ નથી, બરાબર. અને શું થશે ફિઝિકલ હાર્ડ ડિસ્ક તમને વાત કરી તો એસડી આવશે, અને જો વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક હશે, ફિઝિકલ ને એવું કેવી છે વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક, તો એમાં આવશે વીડી એટલે કે વર્ચ્યુઅલ ડ્રાઈવ. વીડી નો મતલબ શું છે વર્ચ્યુઅલ ડ્રાઈવ, વર્ચ્યુઅલ ડિસ્ક બી નહીં, વર્ચ્યુઅલ ડ્રાઈવ. કારણ કે આપણે શું મેં અલગ અલગ પાર્ટીશન ની એની વાત કરી તો લખેલું શું ડ્રાઈવ બનશે, પાર્ટીશન નહીં, આખી જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એની વાત કરે. પાર્ટીશનમાં કઈ રીતે થશે, બરાબર. જો પાર્ટીશન પહેલો હોય કે પાર્ટીશન ની પહેલા તો ચલો હાર્ડ ડિસ્ક ની વાત કરીએ, કારણ કે મશીન ની અંદર હાર્ડ ડિસ્ક બી ઘણી બધી હોઈ શકે છે, બરાબર. હવે હાર્ડ ડિસ્ક નંબર, હાર્ડ ડિસ્ક નેમ કન્સેપ્ટ. એમાં કઈ રીતનું થશે હાર્ડ ડિસ્ક ના નેમના કન્સેપ્ટમાં, તો કે જો પહેલી હાર્ડ ડિસ્ક હશે ફર્સ્ટ હાર્ડ ડિસ્ક, તો અહીંયા એબીસી પ્રમાણે છે તો એને એ નામ અપાશે એ. જો સેકન્ડ હાર્ડ ડિસ્ક હશે તો બી નામ અપાશે બી. એ રીતે એબીસીડી આવશે, નંબર જ નહીં. આપણે કેમ લિનક્સમાં એબીસી ડ્રાઈવ હોય, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, આપણે બાય ડિફોલ્ટ સી ડ્રાઈવ, પછી બીજી ગમે તે તમે ડ્રાઈવ બનાવો તો ડી ને એ રીતે. બટ અહીં શું થશે એ થી ચાલુ થશે, બટ હાર્ડ ડિસ્ક એટલે શું થશે ધ્યાન રાખો ખાસ, કે માની લો કે ફિઝિકલ
हार्ड डिस्क से फिजिकल हार्ड डिस्क, फिजिकल फर्स्ट हार्ड डिस्क, એટલે કે મારા કમ્પ્યુટરમાં એક જ હાર્ડ ડિસ્ક છે અને ફિઝિકલ ઓરિજિનલ છે, તો એનું નામ શું થઈ જશે? SDA. જેમ તમને કીધું સિમ્પલ, SD એટલે શું? સ્ટોરેજ ડિસ્ક, અને એની અંદરની પહેલી હાર્ડ ડિસ્ક. માન લો ફિઝિકલ જ તે સેકન્ડ હાર્ડ ડિસ્ક હોય, તેનું નામ થઈ જશે SDB. એ જ રીતે જો વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક હોય, વર્ચ્યુઅલ ફર્સ્ટ હાર્ડ ડિસ્ક, તેનું નામ થઈ જશે શું? VDA. માન લો ચોથા નંબરની હોય કે વર્ચ્યુઅલ, સિમ્પલ હતો, કન્સેપ્ટ ખબર પડી ગશે, ફોર્થ હાર્ડ ડિસ્ક, તો શું થશે? VDD. ABCD લાઈન સાથે ચાલતા રહેશે, ABCD. બરાબર. અને હવે પાર્ટીશન ની વાત. પાર્ટીશન નંબર. હવે જો ફર્સ્ટ પાર્ટીશન હોય તેને આ રીતે થઈ જશે, પાર્ટીશન નંબર, અથવા તો તમે નેમ ગણી શકો, જે તમે ગણવું હોય. જો ફર્સ્ટ પાર્ટીશન હોય, બરાબર, કયો? આ કન્સેપ્ટનો ફિઝિકલ હાર્ડ ડિસ્ક અને એની અંદરનો પહેલો પાર્ટીશન, તો એનું નામ શું થઈ જશે? એનું નામ થઈ જશે SDA1. એટલે કે સ્ટેટિક ડ્રાઈવની એ, એટલે કે પહેલી સ્ટેટિક ડ્રાઈવનો પહેલો પાર્ટીશન. માની લો ત્રીજો પાર્ટીશન શું થશે? થર્ડ પાર્ટીશન માટે સેમ કન્સેપ્ટ કે SDA3. સપોઝ કે આ રીતનું હોય, શું કે બીજી હાર્ડ ડિસ્કનો બીજો પાર્ટીશન, બીજી હાર્ડ ડિસ્કનો બીજો પાર્ટીશન, તો શું થશે? એના માટે કન્સેપ્ટ છે કે SDB અને ફરીથી 2. એટલે કે SD શું થયું? સ્ટેટિક ડ્રાઈવ, કે જે ફિઝિકલ ડ્રાઈવ છે, બટ શું? B, એટલે કે બીજા નંબરની સ્ટેટિક ડ્રાઈવ અને એનો બીજો પાર્ટીશન, તો SDB2 થશે. એ જ રીતે માન લો કે વર્ચ્યુઅલ ડિસ્ક હોય અને આ વર્ચ્યુઅલ ડિસ્કનો આજે શું છે? ચોથો પાર્ટીશન. આ ચોથી હાર્ડ ડિસ્ક છે અને ચોથી હાર્ડ ડિસ્કનો ચોથો પાર્ટીશન, તો શું થશે? તો છે VDD અને પછી 4. તો આ બધા નામ ઓટોમેટિક હશે, આપણે નથી આપવાના. આ રીતે લિનક્સ પોતાની હાર્ડ ડિસ્કની અંદર જ્યારે બી તમે પાર્ટીશન પાડો છો તો બેકગ્રાઉન્ડમાં આ નામ ઓટોમેટિક આવે, બધા નામકરણ ઓટોમેટિક કરી દેશે. એટલે આ કન્સેપ્ટ તમારે સમજવો જરૂર છે. આ કન્સેપ્ટ તમને જો પ્રેક્ટિકલી બતાડું અહીંયા. ફરી આપણે લિનક્સ મશીનમાં જઈએ અને એટલે ગ્રાફિકલ ફંડામાં જઈએ. તમે કદાચ નોટિસ કર્યું હશે, બાકી તમને ફરીથી બતાડી દઉં. ગ્રાફિકલ ફંડામાં જો 54 GB હાર્ડ ડિસ્ક છે, આ પેલો પાર્ટીશન ક્લિક કરું તો નીચે શું નામ આવ્યું? લિનક્સ નામ આવ્યું. અને ડિવાઇસ જો ડિવાઇસ શું બતાડે કે /dev, એની અંદર SDA1. એટલે શું થયું? પહેલી હાર્ડ ડિસ્ક નો જે ફિઝિકલ પહેલી હાર્ડ ડિસ્ક છે એનો પહેલો પાર્ટીશન. જેવું અહીં ક્લિક કરીશ તો શું થઈ ગયું? જોઈ લો, દેવની અંદર SDA2. બરાબર. એ રીતે જો બીજી હાર્ડ ડિસ્કમાં ક્લિક કરું તો SDB હશે, જો દેવની અંદર SDB, બટ અહીં કઈ પાર્ટીશન નથી. એટલે જેવો પાર્ટીશન પાડીશ તો ઓટોમેટિક નંબર આપી દેશે B1 B2, એટલે SDB1 SDB2 એ રીતે નંબર આપી દેશે. આ કન્સેપ્ટમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને મેસેજ કરી શકો, સિમ્પલ. બરાબર. બાકી આગળ કન્ટિન્યુ રાખું છું. આપણે જે કમાન્ડ થી જોયું હતું, કમાન્ડ થી એની અંદર બી સેમ કન્સેપ્ટ તમે જોઈ નોટિસ કરી શકો. આજે પહેલી હાર્ડ ડિસ્ક હતી 53.7 GB, એટલે 54 GB હોય. એમાં જે બે નામ લખેલા છે, તમે જ્યાં સ્ટાર્ટિંગમાં જ લખેલું છે શું? /dev ની અંદર SDA1 SDA2. અને જે બીજી હાર્ડ ડિસ્ક છે અહીં જો તમને લખેલું શું? /dev SDB. બટ પાર્ટીશન આમાં નથી, તમને અહીં જગ્યા ખાલી દેખાય છે કે આમાં પાર્ટીશન નથી. બરાબર. તો કમાન્ડ હોય ગ્રાફિકલી, એનો કન્સેપ્ટ છે. બરાબર. બીજી એક વસ્તુ બી ધ્યાન રાખજો કે જેટલા બી પાર્ટીશન છે કે ઓલ હાર્ડ ડિસ્ક આર automatically added in /dev directory. એટલે શું થશે કે જે આ ફિઝિકલ ફર્સ્ટ હાર્ડ ડિસ્ક હોય, ફિઝિકલ ફર્સ્ટ હાર્ડ ડિસ્ક, તો એનો પાથ શું થશે? ઓટોમેટિક એડેડ નહીં લગાય, અહીં આપણે લખાશું, મારો વર્ડ થોડો બદલે લોકેટેડ, કે ઓટોમેટિક એની લોકેશન થઈ જશે. તો આનો પાથ શું થશે? ફિઝિકલ હાર્ડ ડિસ્ક નો પાથ શું થશે? આનો પાથ થઈ જશે
સ્લેશ દેવ તમે જોયું જ અત્યારે, અને એની અંદર SD A અંજો તો પાર્ટીશન હશે, પાર્ટીશન તો પાર્ટીશન નું કઈ રીતે થશે પાથ? આ પાર્ટીશન નો પાથ થઈ જશે સિમ્પલ સ્લેશ દેવ એની અંદર SDA1 બરોબર. આજે તમે નામ જોજો છો, આ નામની ખાલી ફાઇલ જ હશે SDA નામની, કારણ કે એમાં શું હાર્ડ ડિસ્ક ની ખાલી ડિટેલ છે. જે SDA1 છે એની અંદર એકચ્યુઅલમાં તમારો ડેટા કે સ્ટોરેજ કરેલો ડેટા પડેલો હશે. બરાબર. આ કન્સેપ્ટમાં કોઈને બી ડાઉટ હોય પૂછી શકે છે. બરાબર, બાકી હું કન્ટિન્યુ રાખું છું ટોપિક. તો હવે આપણે પાર્ટીશન બનાવવા તરફ આગળ વધીએ. અને પાર્ટીશન જેવું બનાવીશ આ બીજી હાર્ડ ડિસ્ક ની અંદર. સિમ્પલ જો પાર્ટીશન બનાવી તો જે SDB નામ જે છે બીજી હાર્ડ ડિસ્ક ની SDB, એની અંદર ઓટોમેટિક શું SDB1 નામનું એક કન્સેપ્ટ ઓટોમેટિક આવી જશે. ગ્રાફિકલી બી તમે જોઈ લો છું કે આ બીજી જે હાર્ડ ડિસ્ક છે 11 GB ની આપણી, આ એ આખી અત્યારે શું છે આખી તમને બ્લુ દેખાય. જેટલો સ્પેસ ખાલી હશે એ બધું શું તમને દેખાશે ઘાટો બ્લુ, જે સિલેક્ટેડ હશે. બાકી તમને શું અલગ અલગ લોજિકલ પાર્ટીશન પડી જશે. તો આપણે પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ. તમને બધું મિક્સ ના લાગે એટલે ક્લિયર સ્ક્રીન કરી દઉં છું સિમ્પલ. અને હવે તમારે શું કરવાનું છે, એડિટ કરવા જવાનું. તો કઈ હાર્ડ ડિસ્ક ની અંદર તમારે એડિટ કરવી છે, કઈ હાર્ડ ડિસ્ક ની અંદર તમારે પાર્ટીશન બનાવવા છે એ નામ તમારે અહીં સિમ્પલ લખવું પડશે. એનો તમારે પાથ અહીં લખવો પડશે. કારણ કે શું થશે, એને આપણે એડિટ કરવાની, તો એનો તમને પાથ તો ઓબ્વિયસલી ખબર છે કઈ હાર્ડ ડિસ્ક ની મારે એડિટ કરવી છે. તો કમાન્ડ તો એ જ છે fdisk, બટ જે તમે ડેશ એલ લખતા હતા લિસ્ટ જો એની બદલે તમે શું લખવાનું, પાથ લખવાનો fdisk /dev /sdb. આપણે બીજા નંબરની હાર્ડ ડિસ્ક જે એડિટ કરવી છે તો સિમ્પલ લખો. તમે લોજિકલી એક અલગ મોડમાં આવી જશે. જેમ કે તમે vim લખો કે અલગ અલગ કેટ લખીને તમે અલગ મોડમાં આવી જાવ, એ રીતે તમે જો અહીંયા અલગ મોડમાં આવી ગયા. અને અહીંયા તમારે અલગ અલગ શું થશે, હવે આમાં બી શું થશે, અહીંયા બી તમારા કમ્પ્યુટરનું કીબોર્ડની એક એક કી અલગ અલગ કમાન્ડ તરીકે કામ કરશે. બટ વિમમાં જેમ મેં તમને કીધું તો અલગ અલગ કીબોર્ડ ને કમાન્ડ બધું, બટ એ તમારે યાદ રાખવા પડતા હતા, એ રીતે યાદ રાખવા નહીં પડે. તમે સિમ્પલ જો લખેલું છું M for help. માન લો કે અહીંયા કઈ કી દબાવથી શું થશે તમને યાદ નથી, સિમ્પલ M દબાવી દો તો તમને આખી લિસ્ટ આવી જશે કે A થી આ થાય, B થી આ થાય, C D બધા અલગ અલગ. જો બરાબર મોસ્ટલી આખું કીબોર્ડ આવી ગયું છે, અમુક કી નથી. બરાબર, તો તમને ખબર પડે ભાઈ કઈ કી દબાવથી શું થશે. બટ બધું આપણે યાદ રાખવું જરૂર નથી. આપણે સિમ્પલ યાદ રાખવાનું આવડવું કે N કે નવો પાર્ટીશન કેવી રીતે બને, પછી આ D પાર્ટીશન ડિલીટ કેવી રીતે થાય. બરાબર, એના પછી આ P પ્રિન્ટ ધ પાર્ટીશન ટેબલ, એટલે કે તમને પાર્ટીશન ની આખી લિસ્ટ બતાડશે કેટલા પાર્ટીશન હાર્ડ ડિસ્ક ની અંદર છે. અને આ T છે માટે તો સિસ્ટમ આઈડી માટે કે ચેન્જ ધ પાર્ટીશન સિસ્ટમ આઈડી. માની લો તમે પાર્ટીશન બનાવશો તો પાર્ટીશનના બી અલગ અલગ ટાઈપ ને કેટેગરી આવશે, એ બી આપણે આગળ ભણીશું. હજી તો આપણે હાર્ડ ડિસ્કની ટાઈપ અને એની કેટેગરી ભણીએ છીએ અને એની અંદર પાર્ટીશન બનાવવાની વાત કરીએ છીએ. બટ એ પાર્ટીશનને બી ફોર્મેટ કરવાના આવશે. તમે કેમ પેન્ટર્ન બધું ફોર્મેટ કરો તો તેને ફોર્મેટ કરો, એના બી અલગ અલગ કેટેગરી છે, એના વિશે બી આપણે આજે ભણીશું. બરાબર, તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. પછી સિમ્પલ એક આ વસ્તુ છે શું, W ફોર રાઇટ. જેમ કે વિમમાં આપ્યું છે કે સેવ કરવો પડશે ડેટા, તે રીતે આમાં બી છે. તમે માની લો ઘણા બધા ચેન્જીસ કર્યા, અલગ અલગ કમાન્ડ ચલાવે, બટ જો તમે W કર્યા વગર સિમ્પલ બહાર નીકળી ગયા તો કોઈ બી વસ્તુ સેવ નહીં થાય, તમારું વસ્તુ હતી એની એ રહેશે. એટલે છેલ્લે W ચલાવવું પડશે. તો આ વસ્તુ આપણે 4-5 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની, બીજા બધા યાદ રાખવાની જરૂર નથી. કયા કયા જો ફરીથી, એક તો D ડિલીટ માટે લાઇનસર જવું, તો પછી આ N નવો બનાવવા માટે, P પ્રિન્ટ કરવા માટે, લિસ્ટ જોવા માટે ઇન્સર્ટ તમે સમજી લો, T જે છે શું પાર્ટીશનનું ટાઈપ કેટેગરી ફોર્મેટ બદલવા માટે, અને W છે સેવ કરવા માટે. બાકી બીજા બધા આપણે એટલા બધા જરૂરી નથી. તો સિમ્પલ અહીં શું લખીશ અત્યારે, જો અહીં સિમ્પલ લખું P કે ભાઈ કેટલા પાર્ટીશન ટેબલ છે, તો તમને ખાલી શું મેનુ આવશે જો હેડિંગ કે ડિવાઇસ બૂટ સ્ટાર્ટ ને બધું. તમે જો નોટિસ કર્યું આ પેલા ખબર છે આપણે કમાન્ડ ચલાવ્યા ત્યારે મેનુ લિસ્ટ આવતી હતી, જોઈ લો ડિવાઇસ બૂટ સ્ટાર્ટ એન્ડ બધું. આ બધા હાર્ડ ડિસ્ક ની અંદર પાર્ટીશન હતા દેખાડતા હતા, બટ જે SDB ની અંદર શું છે પાર્ટીશન નથી. તમને શું દેખાડે અહીં ખાલી આવી લિસ્ટ બતાડે, બટ એમ્પ્ટી બતાડે. આ તમને એટલે તો P દબાવીને બતાવ્યું કે તમને આગળ જતા હમણાં આપણે પાર્ટીશન બનાવીએ તો તમને અહીંયા કોઈક એન્ટ્રી દેખાશે. બરાબર, એટલે શું કરું છું, N દબાવું છું જેથી ન્યૂ પાર્ટીશન બનાવવાનો ઓપ્શન આવે. ખાસ ધ્યાન રાખજો. તો તમને પૂછ્યું જોઈ લો પ્રાઇમરી કે એક્સટેન્ડેડ. બરાબર, શું લખેલું જોઈ લો ફોર ફ્રી છે 4 બાય ડિફોલ્ટ. કારણ કે તમે જોયું હાર્ડ ડિસ્ક કઈ હતી MBR, અને મેં તમને આગળ ભણાવ્યું કે MBR જો હાર્ડ ડિસ્ક તમે 4 પાર્ટીશન બનાવી શકશો, એમાં બી 3 પ્રાઇમરી ને 1 એક્સટેન્ડેડ. બરાબર, તો અહીં શું લખીશ, જો સિલેક્ટ શું લખેલું સિલેક્ટ લખો. કયું સિલેક્ટ કરું તમારે એમાંથી લખો P કે
જો તમે કઈ બી વસ્તુ અહીં લખશો નહીં, ઓટોમેટિક એન્ટર આપી દીધું, ભૂલથી એન્ટર અપાઈ ગયું, તો બાય ડિફોલ્ટ શું પ્રાઇમરી સિલેક્ટ કરી લેશું. અહીં લખેલું છે ડિફોલ્ટ પી, તો અહીં પી લખું છું તો એન્ટર. પછી તમને કહેશે ભાઈ કયા નંબરનો તમારે પાર્ટીશન બનાવવો છે. અહીં તમે જે નંબર આપશો એ નંબરનો પાર્ટીશન તમારું નામ થાય. માન લો અહીં 3 લખું તો શું થશે, SDB જે લખેલું છે /dev/SDB એની અંદર 3 લાગી છે, એટલે કે /dev/SDB 3 નામનું પાર્ટીશન બનશે. અહીં જે બી નંબર આપે નંબર થશે. તો આપણે પહેલેથી જ નોર્મલી શરૂઆત કરવાની લાઈન છે, જેથી કન્ફ્યુઝન કે ભૂલ ના થાય. તો 1 બરાબર, એટલે શું થશે, SDB1 નામનો પાર્ટીશન બનશે આ નામ દ્વારા. પછી અહીં તમને ફર્સ્ટ સેક્ટરનું ખાસ ધ્યાન રાખજો, અહીં સાઇઝ નથી લખેલી, MB KB GB નથી આવતું, કે જ્યારે તમે કમાન્ડ દ્વારા હાર્ડ ડિસ્ક કે પાર્ટીશન પાડવા જાવ છો તો તમને સેક્ટર નંબર પૂછે છે. તો સ્ટાર્ટિંગમાં તમારે કઈ નથી આપવાનું, બરાબર. સ્ટાર્ટિંગમાં જે બી વેલ્યુ અહીં લખેલી હોય વોટ એવર, તો અહીં જે બી સૌથી નાની વેલ્યુ છે કે આ રેન્જ આપેલી છે કે આ નંબરથી લઈને આ નંબરની જગ્યા ખાલી છે. હવે સિમ્પલ તમે સમજી લો કે એક હોટલ છે જેની અંદર 1000 રૂમ છે, બરાબર. તો એમાંથી આગળના 2-3 રૂમ ઓલરેડી ભરેલા છે, અને હવે તમે રૂમ લેવા જાઓ તો ઓટોમેટિક તમને શું થશે, ચોથા નંબરનો કે પાંચમા નંબરનો રૂમ તમને જે બી ખાલી હશે આપશે, બરાબર. અથવા તો તમને સિલેક્ટ કરશે કે કઈ રીતે તમારો નંબર જો તમને તમારે સ્પેશિયલ કોઈ રૂમ નંબર સિલેક્ટ કરવાનો આપશે કે આવશે, બટ શું એ જે ખાલી છે એમાંથી તો તમને રેન્જ આપેલી કે આટલા સેક્ટર ખાલી છે. તો આ બાજુ જે છે તો બાય ડિફોલ્ટ આવશે. બાય ડિફોલ્ટ એ સૌથી નાનો જે વેલ્યુ છે ત્યાંથી કે શરૂઆત ક્યાં સુધી ભરેલું છે એના પછીનો એક નંબર તમને આપશે. તો આ ટાઈમે તમારે જે લખેલું હોય ફર્સ્ટ સેક્ટર, એમાં તમારે કોઈ બી વેલ્યુ નાખવાની જરૂર નથી. તમે સિમ્પલ એન્ટર આપી દો તો ઓટોમેટિક શું થશે કે જે જગ્યા ખાલી છે ત્યાંથી એ પોતાના સ્ટોરેજ બનાવવાનું ચાલુ કરી દેશે. અને હવે આવશે એન્ડ, એટલે કે લાસ્ટ સેક્ટર, કે ક્યાં સુધી, જેમ કે માન લો આપણે નોર્મલી સહપરિવાર ગયા તો આપણે 4-5 રૂમ માન લો લેવા હોય તો આપણે શું કરશું કે ચોથા નંબરથી લઈને 9મા નંબર સુધીનો રૂમ, એ તો આપણે રેન્જ આખી લઈ લઈશું લાઈનસર, કે અલગ અલગ તો લઈશું નહીં, અલગ અલગ ફ્લોરમાં કે અલગ અલગ માળમાં. તો એ રીતે શું થશે કે ફર્સ્ટ સેક્ટર પછી શું થશે કે ત્યાંથી કાઉન્ટ કરીને આપણે કરવું છે લાસ્ટ સેક્ટર, બરાબર. તો આપણે તો શું કહેશું, આપણે શું ભાઈ મારે 5 રૂમ જોઈએ છે, કયો નંબર કે ક્યાંથી, તો હોટેલ વાળા કહેશે કે ભાઈ 5 થી 10 કે 4 થી 9 કે કઈ રીતે. તો એ બધું આપણે ગણતરી કરવાની જરૂર નથી. તો એના માટે શું કરવાનું કે તમે જો દરેક વખતે શું કરવાનું, આગળ પ્લસનો સાઇન છે, તમે જો સેક્ટર કે સાઇઝ, તો તમારે અહીંયા ડાયરેક્ટ કોઈ બી વેલ્યુ લખવાની બદલે તમારે શું કરવાનું, પહેલા તમારે પ્લસ લખી દેવાનું. એટલે શું થશે કે જે આપણે ફર્સ્ટ સેક્ટર ગણ્યો હતો એની અંદર આ વેલ્યુ એડ કરી દો. એટલે મારે જો 5 લખવા હોય તો હું મારા 5 જ લખીશ, તો ઓટોમેટિક આ જે વેલ્યુ લખી હતી બાય ડિફોલ્ટ 2048 એની ઉપર 5 એડ થઈ જશે. મારે જાતે 2053 ગણીને નહીં લખવું પડે, બરાબર. અને સપોઝ તમને સેક્ટરની સાઇઝને તો ખબર ના પડતી હોય, બરાબર, સેક્ટર એટલે શું બધું, તો તમને ઉપર નોટિસ બધી લખેલી, તમે જો ડિટેલમાં જોશો તો અહીં ઓલરેડી તમને બધી ડિટેલ લખેલી હોય છે. જ્યારે મેં તમને પી લખીને દઉં કે પ્રિન્ટ કરાવ્યું એટલે મેં કરાવ્યું હતું, તો અહીં તમને જોયો યુનિટ શું લખેલું છે કે આજે 10.7 GB ની જે હાર્ડ ડિસ્ક છે એ ટોટલ આટલા બાઇટની હાર્ડ ડિસ્ક છે, કેબી MB GB જે આપણે સમજીએ. બટ જો સેક્ટરના આધારે ગણવા જાવ તો ટોટલ આટલા એના ટુકડા હશે, બરાબર. જેમ કે એક જ સાઇઝની કોઈ વસ્તુ હોય તો એને તમે અલગ અલગ કાઉન્ટિંગ કરી શકો છો. જેમ કે માન લો કે આપણી પાસે 1 લીટર દૂધ હોય સિમ્પલ, તો તમે એને 1 લીટર બી કહી શકો, અથવા ઘણા લોકો 1000 મિલીલીટર બી કે. એ રીતે માન લો કોઈ વસ્તુ આપણી પાસે 1 કિલોની હોય તો તમે 1000 ગ્રામ બી કહી શકો, 1 કિલો બી કહી શકો. તો અલગ અલગ માપના આધારે તમે કહી શકો. તો એ રીતે આ શું છે, આ કેબી MB GB એ સાઇઝના આધારે છે, જ્યારે એની જગ્યાના આધારે સેક્ટર છે, કે ટોટલ આટલા ખાના છે અથવા સાઇઝ આટલી છે, વોટ એવર, બરાબર. તો એ જે ખાનાની સાઇઝ કેટલી છે, એક એક ખાના, તો કે યુનિટ્સ જો લખેલું સેક્ટર ઓફ 1 ઇન્ટુ 512 બાઇટ, એટલે 512 બાઇટ એટલે શું થયું, એક એક જે ખાનું છે એની 512 બાઇટની સાઇઝ છે. હવે સપોઝ અહીં તમને જો ખાસ ધ્યાન રાખજો, સમજાવું કે એક સેક્ટરની સાઇઝ કેટલી થઈ, 512 બાઇટ છે. બાય ડિફોલ્ટ લિનક્સમાં હોય જ છે કે 1 સેક્ટર સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 512 બાઇટ. બાઇટ છે, બીટ નહીં, એટલે કેપિટલ બી આવશે. એટલે માન લો કે મારે 1 MB કરવું, શું કરીશ, 1 MB સોરી 1 KB. પહેલા તો 1 KB ક્યારે થશે, 1 KB એટલે શું થાય, સિમ્પલ કેપિટલ બી છે તો 1024 બાઇટ થાય 1 KB એટલે. તો એટલે શું થશે, 1024 ક્યારે થાય, તો કે 2 ઇન્ટુ 512 બાઇટ. એટલે તમે સમજી લો કે એક ખાનામાં કેટલી છે, એક ખાનામાં ½ KB જેટલી જગ્યા છે, ½ KB. 512 બાઇટ એટલે કેટલું, ½ KB થી અડધો KB.
જ્યારે તમે 2 ખાના લેશો તો 1 કેબી નો ટુકડો થશે, જ્યારે તમે 2000 ખાના લેશો તો 1000 કેબી થશે, બરાબર? એટલે કે 2048 ખાના લેશો ત્યારે શું થશે? 1024 કેબી થશે, એટલે કે એમબી થશે. ઇન શોર્ટ શું છે, તમે જેટલી સાઇઝ કે જેટલા બાઇટ બનાવો હોય કેબી એમબી જીબી એના કરતાં ડબલ વેલ્યુ લેવી પડશે, બરાબર? સમજી લો કે મારે શું કરવું છે, મારે 5 જીબી નો પાર્ટીશન બનાવવો છે. 5 જીબી નો પાર્ટીશન માં બનાવો તો 5 જીબી એટલે કેવું થશે કે 5 ગુણ ઇન્ટુ 1024 એમબી, બરાબર? વધારે ડિટેલમાં જઈએ તો 5 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 કેબી, બરાબર? હજી વધારે ડિટેલમાં જઈએ તો શું થશે? 5 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 કેબી થયા, ખાલી બી બાઇટ થયા, બાઇટ, બરાબર? બટ આ 1024 ની બદલે તમે જો 512 કરી દો તો આપણા ખાના મળી જશે તમને સિમ્પલ. ત્યાં જો તમે કરશો, જ્યાં જ્યાં ના ખબર પડતો સિમ્પલ આ કે ડાઉટ કે કન્ફ્યુઝન લખી દેજો, બરાબર? તો આ શું કરો, 1024 ની બદલે શું કરીએ, આને ટુકડામાં કરી દઉં કે 2 ઇન્ટુ 512, તો વસ્તુ તો સેમ જ રહેવાની. તો આ શું થઈ ગયું, આપણને મળી ગયા સેક્ટર, કે એક સેક્ટરમાં આટલા છે એટલે આપણે આટલા ખાના લેવા પડશે, સેક્ટર આટલા લેવા પડશે. આટલા સેક્ટર લેશું તો આપણને 5 જીબી ની સાઇઝ મળશે. બટ આ થોડું કોમ્પ્લિકેટેડ થાય, જેને સેક્ટર વાઇઝ ગણો તમે ગણી શકો છો, એની મેથડ છે, બરાબર? બટ કે આપણે માની લો કે આપણે સિમ્પલ આપણે કેબી એમબી જીબી પ્રમાણે ગણવું તો બી અહીં ઓપ્શન છે, જો તમે પ્લસ કરો સાઇઝ લખો અને પછી તમે કેપિટલમાં કે એમ કે જી લખી દો, કેબી માટે કે એમબી માટે એમ ને જીબી માટે જી, તમારે જે લખવું હોય. તો માની લો કે સિમ્પલ 2 લખું છું અને જી, બરાબર? આ તો મેં તમને ખાલી સેક્ટરમાં કન્સેપ્ટ શું છે મેં તમને સમજાવ્યું, આ તમે યુઝ કરો જરૂરી નથી, અમે તમને ખાલી સેક્ટરનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. બાકી આપણે સિમ્પલ આપણે કેબી એમબી જીબી જે વાપરીએ છીએ એ જ વસ્તુ યુઝ કરશો તો બી ચાલશે. તો આપણે એમાં આવી ગયા, બરાબર? તો શું પહેલા સેક્ટરમાં શું લખવાનું, પહેલા સેક્ટરમાં કંઈ બી નથી કરવાનું, સિમ્પલ એન્ટર આપી દેવાનું, અને જે બીજો સેક્ટર આવે એમાં તમારે શું કરવાનું, આગળ પ્લસ આપીને પછી સાઇઝ લખવાની છે અને એન્ટર. તો જો શું આવ્યું, પાર્ટીશન 1 of type Linux and of size 2 GB is set. હવે જો ફરીથી અહીં પી દબાઈશ પ્રિન્ટ કરવા માટે, તો જ્યાં તમને ખાલી દેખાતું હતું ઉપર ડિવાઇસ બૂટ ને બધું જે ખાલી તમને બતાડતું હતું એ તમે જોઈ શકો છો. અહીં એક લિસ્ટ આવી ગઈ, SDB1 નામનો પાર્ટીશન આવી ગયો કે સ્ટાર્ટિંગ 2048 થાય છે. એન્ડિંગ આપણે ગણ્યું નથી, એન્ડિંગ એને જાતે લઈ લીધો સેક્ટર નંબર કે જેની અંદર આટલા ટુકડા મૂક્યા, અને આ ટુકડા તમે જો સાઇઝ ગણવા જશો તો ઓટોમેટિક તમને 2 GB મળશે, એ તમે ગણવાની જરૂર નથી, બરાબર? બાકી તમારે જો ગણવું હોય તો મેં તમને આ કન્સેપ્ટ સમજાવ્યો, એના આધારે તમે ગણી શકો છો, બરાબર? અને હવે અહીં જો ગ્રાફિકલી તમને બતાડું તો અહીં તમને હજી કઈ ઇફેક્ટ નહીં દેખાય. કેમ? તો કે મેં હજી આને શું કર્યું, હજી હું કમાન્ડ ચલાવીને અંદર મોડમાં જ છું. કયા મોડમાં? FDX વાળા મોડમાં જ છું. હજી મેં ડેટા સેવ નથી કર્યો. અને જો એમના હું ક્યુ દબાઈને બહાર આવી ગયો ક્વાઇટ, તો કોઈ એટલે કોઈ પાર્ટીશન બનશે નહીં. મારો અત્યાર સુધી જે બી મેં કમાન્ડ છે બધા શું કેન્સલ ઓટોમેટિક, અહીં કોઈ પાર્ટીશન જોઈ લો બન્યો નથી. તો એ ધ્યાન રાખજો કે છેલ્લે તમે ડબલ્યુ કરીને બહાર આવો. એટલે ફરીથી શું કરું, અંદર જાઉં છું, સ્ક્રીન ક્લિયર કરી દઉં, ફરીથી અંદર જાઉં છું, FD/dev/SDB એન દબાઈ, જો પી દબાવું ફરીથી તો તમને ફરીથી જો ખાલી દેખાય છે, કારણ કે જે આપણે જૂનો પાર્ટીશન બનાવ્યો હતો એ ઓટોમેટિક શું થયો, એ તો હજી કેશ મેમરીમાં હતો, ડેટામાં સ્ટોર થયો જ નહોતો, તે જતો રહ્યો. તો ફરીથી એન દબાવો, ન્યૂ માટે, પ્રાઇમરી માટે પી દબાવો, પાર્ટીશન નંબર તો કે પહેલો જ રાખવાનો, ફર્સ્ટ સેક્ટર છે તો એમાં આપણે એમનો એન્ટર આપી દો, અને લાસ્ટ સેક્ટરમાં તમે શું કરો, +2 GB આપી દો ફરીથી. તો તમને ફરીથી સેમ નોટિફિકેશન આવી ગઈ, ભાઈ એક પાર્ટીશન બની ગયો 2 GB નો. ફરીથી હું પ્રિન્ટ કરી તો તમને ફરીથી દેખાડશે, બરાબર? અને અહીંયા તમારે ડબલ્યુ લખવાનું. તો તમે જો ડબલ્યુ લખશો તમને ઘણી બધી અલગ અલગ નોટિફિકેશન આવશે, એ નોટિફિકેશન ખાસ સમજજો કે શું કહેવા માંગે, કારણ કે ઘણી વખત એરરો આવી બી હોય છે. એવું નહીં કંઈક લખેલું હોય એટલે આપણું કામ થઈ ગયું, ચલો આગળ વધો. તો અહીં શું લખેલું, ચલો, ધ પાર્ટીશન ટેબલ હેઝ અલ્ટર્ડ. અલ્ટર એટલે આપણે કેમ અદલા બદલી થઈ ગયું, કે ચેન્જીસ થયા, ઇન શોર્ટ કે પાર્ટીશન ટેબલમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ થયા છે. શું? તો કે જો કોલિંગ IOCTL એટલે શું, ઇનપુટ આઉટપુટ કંટ્રોલર, એન્ડ ટુ રીડ પાર્ટીશન ટેબલ, કે જે બી ઇનપુટ આઉટપુટ જે કંટ્રોલર હતો, ઇનપુટ આઉટપુટ કંટ્રોલર જ્યાં તમારી હાર્ડ ડિસ્ક ને માઉસ ને કીબોર્ડ ને બધું જે સ્ટોર થતું હોય મધરબોર્ડની અંદર, કે જે આ હેન્ડલ કરતું હોય. તો કે ઇનપુટ આઉટપુટ જે કંટ્રોલર છે કે એણે શું કર્યું છે, એણે પાર્ટીશન ટેબલને ફરીથી વાંચ્યું છે, રીડ પાર્ટીશન ટેબલ, બરાબર? અને સિંક્રોનાઇઝિંગ ડિસ્ક,
સિંક્રોનાઇઝિંગ ડિસ્ક, બરાબર, આટલું લખેલું આવી જાય. તો મતલબ શું થયું કે તમારા પાર્ટીશનમાં ચેન્જીસ થયો, ફરીથી આ વાંચી લીધું અને ડિસ્ક સિંક્રોનાઇઝ થઈ ગઈ, મતલબ કે બધું સક્સેસફુલ. બાકી તમને સિમ્પલ વોર્નિંગ લખેલો હશે, એ બી તમને મેસેજ બતાડું ક્યારે આવશે, બટ હવે તમે જો ગ્રાફિકલી જોવા જશો તો તમને અલગથી ટુકડો બતાડશે. જોઈ લો તમે, આજે આપણે 11 GB હાર્ડ ડિસ્ક તેમાં જો 2 GB નો આપણે બનાવ્યો, બટ શું થયું 2.1 GB આવી ગયું. જેમ કે આપણે 10 GB બનાવ્યો તો 11 GB આવી ગયું હતું. તો સાઇઝનો કન્સેપ્ટ થોડો અલગ જ છે. તમે કન્ફ્યુઝન ના કરતા, તમને આગળ હું તમને નેક્સ્ટ ટોપિકમાં બતાવીશ કે કેમ આ સાઇઝ થોડી ઉપર નીચે થાય છે, આવું કેમ લિનક્સ કરે છે, કે ફ્રીમાં સાઇઝ મળે છે, વધારાની સાઇઝ આપે લિનક્સ, એવું બધું કંઈ નથી. ખાલી ગણવાનો કન્સેપ્ટ એનો અલગ છે, એ અલગ રીતે થોડું ગણે છે, તો એ તમને સમજાવીશ, બરાબર. બાકી જોઈ લો 2 GB નો પાર્ટીશન આવી ગયો, એનો પાથ જોઈ લો /dev/sdb1 જે આપણે કીધું હતું, અને બીજો બધો શું છે ખાલી સ્પેસ છે. તો જેટલો બી ખાલી સ્પેસ છે અહીંયા તો જો એસડીબી જ રહેશે, કે જ્યાં સુધી તમે એને કોઈ પાર્ટીશન નંબર નહીં આપો ત્યાં સુધી એનો ટુકડો નવું નામ નહીં થાય, બાકી એસડીબી રહેશે, બરાબર. તો આ રીતે તમે પાર્ટીશન બનાવી શકો છો. હવે હું બીજો પાર્ટીશન બનાવું છું સેમ પ્રોસેસથી. તો તમને જો નોટિફિકેશન જાય છે, નોટિફિકેશન તમને અલગથી દેખાશે, બરાબર. તો જો ફરીથી શું કરું, ક્લિયર સ્ક્રીન કરી લઉં, ફરીથી હાર્ડ ડિસ્કની અંદર fd/dev/sdb પી કરો તો તમને જો એક પાર્ટીશન 1 દેખાશે સિમ્પલ. દર વખતે તમારે જોઈ જ લેવાનું ભાઈ કેટલા પાર્ટીશન છે, અને પછી એન દબાવો, ન્યૂ કરવા જાઓ, પ્રાઇમરી તો કે પ્રાઇમરી તે. તો જો હવે 1 નંબર ઓપ્શનમાં જતો રહ્યો, હવે 2 કે 4, 2 થી 4 ને તમે ગમે તે આપી શકો છો, બાય ડિફોલ્ટ 2. તો ભાઈ બીજા નંબરનો પાર્ટીશન ફર્સ્ટ સેક્ટર. તો અગેન જો ફર્સ્ટ સેક્ટરની જો સાઇઝ બદલાઈ ગઈ, જે પેલા 2048 એટલે અલગ થઈ ગઈ, કારણ કે મેં તમને કીધું કે જે જગ્યા કે જે ખાનું ખાલી હશે ત્યાં નંબર તમને દેખાડશે, બરાબર. તો આમાં આપણે કંઈ આપવાની જરૂર નથી, સિમ્પલ એમ નામ. અને અહીંયા તમારે સાઇઝ આપી દઈશું પ્લસ કરીને આપવાની, કે પ્લસ માન લો કે આવું 3 GB નો બનાવો તો 3G. તમને આગળ નોટિફિકેશન આવી ગયું, પાર્ટીશન 2 ઓફ ટાઈપ લિનક્સ ઇઝ સેટ. હજી જો ક્રિએટેડ નથી, તો સેટ લખેલું આવ્યું છે, કારણ કે તમારે ડબલ્યુ કરવાનું બાકી છે. તો ડબલ્યુ, તો જો ફરીથી શું આવ્યું કે ધ પાર્ટીશન ટેબલ હેઝ અલ્ટર્ડ કોલિંગ IOCTL, રીરીડિંગ પાર્ટીશન ટેબલ ને બધું સિંક્રોનાઇઝિંગ ડિસ્ક બધું થઈ ગયું. ફરી તમે ગ્રાફિકલ જો તમને બીજો ટુકડો દેખાશે 3.2 GB, 3 ની બદલે 3.2 GB આવ્યું, આ 2 ની બદલે 2.1 GB આવ્યું. તો પાર્ટીશન 1, તો પાર્ટીશન 1 જો SDB1 હતું જ, પાર્ટીશન 2 તો જો /dev/sdb2 આવ્યું, અને આટલો પાર્ટ ખાલી. તો આટલા કન્સેપ્ટમાં તમને બધાને આ પાર્ટીશન બનાવવામાં, આટલે સુધી જો તમને કોઈ ડાઉટ હોય તો મને ફટાફટ મેસેજ કરી દો. બાકી આગળ તમને આની અંદર હજી કહી દો કે આ હજી યુઝેબલ નથી, આ ખાલી ટુકડો બનાવ્યો. લિનક્સની અંદર હજી ઘણી બધી પ્રોસેસ કરવી પડશે, ત્યારે આ પાર્ટીશન કે આ સાઇઝ તમે યુઝ કરી શકો, એવું આગળ વધુ. બાકી એની પહેલા હજી સ્ટીલ કોઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, કારણ કે કન્સેપ્ટ થોડો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવું પડશે. બાકી સિમ્પલ ગો લખી દો એટલે આગળ કન્ટિન્યુ રાખું. કમેન્ટમાં ગો લખી દો ફટાફટ, તો કન્ટિન્યુ રાખું. ઓકે, ચલો તો આગળ વધીએ. હવે આજે પાર્ટીશન ટેબલની વાત કરી, બરાબર. આ રીતે પાર્ટીશન બને છે. તો આજે શું છે, તમે જો કન્ટેન્ટ શું લખેલું, કન્ટેન્ટમાં અનનોન લખેલું છે, બરાબર. એટલું બધું મેં તમને સમજાવ્યું કે સાઇઝ શું છે તમને ખબર છે, મેં તમને સમજાવ્યું. આ ડિવાઇસ કે પાર્ટીશન નામ પાછું હોય તમને સમજાવ્યું, અને ટાઈપ જે લિનક્સ છે તમને સમજાવ્યું, બરાબર. બટ કન્ટેન્ટ અનનોન છે, એટલે કે આની અંદર કેવા કન્ટેન્ટ, કેવો ડેટા સ્ટોર કરશું એ હજી કોઈ ફિક્સ નથી. તો એના માટે તમારે ફોર્મેટ કરવું પડે. જેમ કે તમે કોઈ બી નવી પેનડ્રાઈવ લાવો છો, અને જો તમે નવી પેનડ્રાઈવ એડ કરશો, લેપટોપ માટે જ કરશો, તો ઘણી વખત તમને પૂછે ભાઈ ફોર્મેટ કરવી પડશે. અથવા ઘણી તમે જો ટ્રાય કરી, તમે બધા કાલી લિનક્સની પેનડ્રાઈવ ઓલરેડી વાપરેલી છે, કે તમે જો કાલી લિનક્સની પેનડ્રાઈવ બુટેબલ બનાવશો તો એ પેનડ્રાઈવ વિન્ડોમાં સપોર્ટ નથી કરતું. તમને જેવી પેનડ્રાઈવ વિન્ડોઝ કમ્પ્યુટર માટે જ કરશો, તમને સીધો ફોર્મેટનો ઓપ્શન આવશે. કેમ તો કે એ કન્સેપ્ટ સમજી નથી શકતું. પેનડ્રાઈવ તો એ જ છે 8 GB ની, જે પેલા એ લેપટોપ સમજતું હતું. બટ જ્યારે વિન્ડોઝ છે અને તમે પેનડ્રાઈવ નાખી, તો તમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એક કાલી લિનક્સનો ડેટા સમજી નથી શકતું, અને તમને ફોર્મેટ કરવાનું કહેશે. કારણ કે બંનેના કન્ટેન્ટ શું છે, અલગ અલગ કેટેગરીના છે. તે તમારે અહીં કરવું પડશે કે કઈ રીતે કન્ટેન્ટ આવે, બરાબર. તો એ કન્સેપ્ટ તમને થોડો સમજાવી દો નોટપેડમાં. આપણે પાર્ટીશન ફોર્મેટ, પાર્ટીશનના અલગ અલગ ફોર્મેટ. હાર્ડ ડિસ્કના નથી વાત કરતો, બરાબર. હાર્ડ ડિસ્કના ફોર્મેટ આપણે ઉપર ડિસ્કસ કરી લીધો છું, માસ્ટર બુટ રેકોર્ડ MBR અને GUID GPT. અહીંયા હવે શું પાર્ટીશનના ફોર્મેટની વાત છે. તો જે પાર્ટીશનના ફોર્મેટ છે, બરાબર. જો વિન્ડોઝની વાત કરું, વિન્ડોઝ
તેની અંદર 3 આવે છે સિમ્પલ, તમે સાંભળેલા બી હશે જોયેલા બી હશે કે ફેટ 32 અને NTFS. અને અત્યારે જો નવી લેટેસ્ટ પેન ડ્રાઈવ લેટેસ્ટ હતી જો તો એમાં તમને એક્સફેટ લખેલું આવશે એક્સફેટ. અને જો નોટિસ ના કર્યું હોય તો તમે કોઈ બી પેન ડ્રાઈવ કે હાર્ડ ડિસ્ક કે પાર્ટીશન જે છે તમે ફોર્મેટ કરો છો તો તમને ઓપ્શન બતાડશે. એક જ મિનિટનો કન્સેપ્ટ નહીં જો બી તમને બતાડી દઉં. આ માન લો મારો પાર્ટીશન છે, રાઈટ ક્લિક કરીને જો પ્રોપર્ટીમાં જઈશ તો મને દેખાડે ફાઇલ સિસ્ટમ શું છે, NTFS દેખાડે NTFS છે. બાકી માન લો ક્લોઝ કરો ને રાઈટ ક્લિક કરીને જો ફોર્મેટ કરવા જાવ અહીં ફોર્મેટ કરવા, હું ફોર્મેટ કરીશ નહીં, મારો ડેટા અંદર છે બટ સિમ્પલ એકદમ જો દેખાડે ફાઇલ સિસ્ટમ NTFS ડિફોલ્ટ છે. બાકી તમે ડ્રોપ ડાઉન કરો તમને બતાડશે અહીંયા. ઓ સોરી, હાર્ડ ડિસ્ક હશે, હાર્ડ ડિસ્ક નો પાર્ટીશન તો તમને ઓનલી NTFS જ બતાડશે, કારણ કે આખી કેટેગરી ઉપર ડિપેન્ડ, હાર્ડ ડિસ્ક ની એક કેટેગરી બરાબર. બાકી તમે જો પેન ડ્રાઈવ લગાડશો તો તમને અલગ અલગ બતાડશે. તો મારી પાસે પેન ડ્રાઈવ છે, હું અટેચ કરીને તમને બતાડો એટલે તમને એક કન્ફ્યુઝન દૂર થાય. સિમ્પલ અત્યારે પેન ડ્રાઈવ લગાવું છું, એક પેન ડ્રાઈવ આવી ગઈ જોઈ લો. આને હું રાઈટ ક્લિક કરું અને ફોર્મેટ કરવા જાઉં, ફોર્મેટ કરીશ નહીં, ડેટામાં બી મારો પડ્યો છે બટ તમને ઓપ્શન બતાડશે જોઈ લો. દેખાડે NTFS ફેટ 32, આમાં ફેટ 32 ડિફોલ્ટ છે. કોઈ બી તમે પેન ડ્રાઈવ લેજો તો પેન ડ્રાઈવ બાય ડિફોલ્ટ ફેટ 32 ડિફોલ્ટ છે, જ્યારે હાર્ડ ડિસ્કના પાર્ટીશનમાં NTFS ડિફોલ્ટ હશે. એટલે કે માન લો તમે કોઈ બી સિલેક્ટ કર્યો જો એમને સ્ટાર્ટ કરી દીધું ફોર્મેટ તો ઓટોમેટિક શું થશે, એ ફેટ 32 થઈ જશે. અને હાર્ડ ડિસ્કમાં તમે ગમે ત્યારે એમને ફોર્મેટ ચાલુ હોય તો NTFS થઈ જશે. બાકી જો તમને દેખાય EX ફેટ તો અલગ અલગ કન્સેપ્ટ છે. બટ અહીંયા આપણે NTFS ને બધું સમજવાનું જરૂર નથી, સિમ્પલ આપણે તો તમને પાર્ટીશનના સ્ટાઇલ ને બધું સમજવાનું છે, ખાલી તમને કન્સેપ્ટ બતાવ્યો. તો એ જ રીતે જો લિનક્સ હશે, લિનક્સ તો લિનક્સ ની અંદર આ રીતનો કન્સેપ્ટ આવે છે કે XFS EXT1 થી લઈને 4, EXT1 EXT2 અત્યારે તો આ બધા બંધ થઈ ગયા, EXT1 અને 2 જૂના થઈ ગયા. જેમ કે તમે આમાં ફેટ વાળો કોઈ ઓપ્શન જોઈને, કારણ કે ફેટ જૂનું થઈ ગયું. અત્યારે ફેટ 32 X ફેટ અથવા તો NTFS એ 3 જ ચાલે છે. એ રીતે એમાં શું EXT12 અને EXT3 એ બી જૂનું થઈ ગયું બટ ક્યાંક ક્યાંક માર્કેટમાં ચાલે છે. તમને અમુક ડિવાઇસમાં તમને જોવા મળશે, બાકી મેક્સિમમ તમને જોવા મળશે શું XFS અને EXT4 આ બે જોવા મળશે. આમાં ફેટ 32 તમને જોવા નહીં મળે. બરાબર. અને આ સિવાય તમે આની અંદર આ જે છે વિન્ડો લિનક્સ ની અંદર પણ ફેટ સપોર્ટ કરે છે, ફેટ 32 બરાબર, એ બધું સપોર્ટ કરે છે. બટ જેમ કેમ મોસ્ટલી તમે જોવા જાવ તો જો વિન્ડોઝ ની અંદર જ્યાં ને ત્યાં તમે જોશો તો મોસ્ટલી શું NTFS તમે જોયું મારી પેન ડ્રાઈવ બી NTFS થી મળે ને હાર્ડ ડિસ્ક છે. તો NTFS શું છે, ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ બરાબર. એ જ રીતે આમાં જેટલા બધા સારા અલગ અલગ ઘણા બધા ફીચર્સ છે, એ કન્સેપ્ટ આખો અલગ છે બરાબર. તો એ જ રીતે અહીંયા સૌથી જે બેસ્ટ છે લિનક્સ ની અંદર એ છે XFS એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ. એની અંદર ઘણા બધા ફીચર્સ અલગ અલગ જોવા મળે છે બરાબર. આખો કન્સેપ્ટ ને ટોપિક આખો અલગ છે, એ આપણા તારા કોર્સનો નથી બટ સિમ્પલ તમને ખાલી અવેર કરાયા કે અલગ અલગ ટાઈપના તમને પાર્ટીશન તમે કરી શકો છો બરાબર. બાકી જો તમારે આનો બી ટોપિક જોઈતો હોય તો આપણે અલગ જેવો સ્પેશિયલ અલગથી સેશન રાખશું જેમાં તમને આ બધાના ડિફરન્સ બતાવી દઈશ. બાકી અત્યારે સિમ્પલ તમને બતાડું એટલું કહેવા માંગુ છું કે આપણે જ્યારે બી પાર્ટીશન આપણે ફોર્મેટ કરશું લિનક્સ ની અંદર, આ તો શું કર્યું તો આપણે સિમ્પલ શું કરીએ, આપણે ટુકડા કર્યા, પાર્ટીશન કરીએ હજી તો, બટ એ પાર્ટીશનને યુઝેબલ બનાવવાના છે, એ ટુકડામાં શું ડેટા સ્ટોર કરશું આપણે કરવાનું છે. તો એના માટે આપણે એને ફોર્મેટ કરવું પડશે. તો આમ એના ફોર્મેટના ખાલી તમને અલગ અલગ કેટેગરી ટાઈપથી તમને સિમ્પલ અવેર કરાયા બરાબર. તો જેમ કે આપણે મેં તમને કહ્યું વિન્ડોઝ ની અંદર આપણે ફોર્મેટ કરીએ તો કાં તો ફેટ 32 રાખો કાં તો NTFS બરાબર. તો એ રીતે આમાં આ વસ્તુ છે, આ બંનેમાંથી એક રાખવાની. મોસ્ટલી બધા લોકો શું આ XFS જ રાખે છે અને બાય ડિફોલ્ટ લિનક્સ પોતે પણ એના પાર્ટીશન XFS જેવા જ રાખે. તમે જો નોટિસ કરવું જોવું હોય તો જે પહેલાની હાર્ડ ડિસ્ક છે તમને બતાડું ગ્રાફિકલી, આજે જૂની નહીં સોરી ઓલરેડી જે ડિફોલ્ટ હાર્ડ ડિસ્ક હતી જેમાં લિનક્સ ઇન્સ્ટોલ હતું તો તમે જો હજી દેખાડે પાર્ટીશન ટાઈપ XFS દેખાડે અહીંયા લિનક્સ બોટેબલ્સ એન્ડ કન્ટેન્ટ શું બતાડે XFS અને આ છે LVM. LVM આખો કન્સેપ્ટ અલગ છે ને આપણે ડિટેલમાં ભણવાનો બી છે, મેં તમને કીધું એ તો આખો કન્સેપ્ટ અલગ છે, એ આપણે ભણીશું. બટ અત્યારે અહીંયા પાર્ટીશનને ફોર્મેટ કરવા ઉપર આપણે અહીંયા પાછા બરાબર. તો ફરી જોઈ લો તમે આ પાર્ટીશન 1 છે તમને શું બતાડે ટાઈપ લિનક્સ બતાડે પાર્ટીશન ટાઈપ લિનક્સ બટ કન્ટેન્ટ અનનોન.
આ પાર્ટીશન 2 માં બી ટાઈપ તમને લિનક્સ બતાડે બટ અનનોન. તો એને આપણે શું કરવું હવે કહીએ કે ભાઈ તારી અંદર XFS ના આધારે તું એને ફોર્મેટ કર. આપણે એને ફોર્મેટ કરીએ, બરાબર. તો ફોર્મેટ જે કરવું છે બરાબર, તમે જો નોટિસ કર્યું આ શું આ જે ફોર્મેટ છે એને ટેકનિકલ ભાષામાં શું કહે છે? ફાઇલ સિસ્ટમ. તમે જો નોટિસ કર્યું હોય તો પાર્ટીશન ફોર્મેટ એને શું કહે? ફાઇલ સિસ્ટમ. એટલે કે એની અંદર ફાઇલ કઈ રીતે સ્ટોર થશે, કઈ રીતે ડેટા સ્ટોર થશે, એની અલગ અલગ સિસ્ટમ. તમે જે વસ્તુ સિલેક્ટ કરશો એના આધારે બેકગ્રાઉન્ડમાં એ પાર્ટીશન શું કરશે? પોતાની અંદર ફાઇલની અલગથી એક સિસ્ટમ બનેલી છે જેથી ડેટા સ્ટોર કરી શકે, બરાબર. એટલે એને ફાઇલ સિસ્ટમ કહેવાય છે. એક કમાન્ડ આવશે MKFS. MKFS એટલે શું થશે? મેક ફાઇલ સિસ્ટમ. જેમ કે MKDIR હતું, મેક ડિરેક્ટરી, ત્યાં MKFS મેક ફાઇલ સિસ્ટમ. અને કમાન્ડ આખો આ રીતનો થશે કે MKFS પછી -t કરીને શું આવશે? તમારે ટાઈપ આપવાનો આવશે, સ્પેસ સોરી -t કરીને તમારે ટાઈપ આપવાનું છે. આપણે શું આપશું? XFS અને પછી તમારે પાર્ટીશન નું નામ લખી દેવાનું, પાથ લખી દેવાનું કે /dev અને એની અંદર SDB1. આ રીતનો આપણો કમાન્ડ થશે, બરાબર. તો ડાયરેક્ટ લિનક્સમાં ચલાવું કમાન્ડ. પેલા સ્ક્રીન ક્લિયર કરી દઉં. તો છે MKFS. આ કમાન્ડ ચલાવ્યા પહેલા તમને એક વસ્તુ બતાવી દઉં કે આપણે જે કેમ કર્યું તો ખબર, અલગ અલગ પાર્ટીશન ટેબલ બતાડે તો તમને વોર્નિંગ નહોતી. મેં તમને કીધું જો નેક્સ્ટ ટાઈમ કરીશ તો વોર્નિંગ બી આવશે. તો અત્યારે શું છે કે આ બધા પાર્ટીશન બનેલા જ છે, ખાલી ટુકડા. કોઈ બી પાર્ટીશન એક્ટિવ નથી. જો આમાંથી કોઈ બી પાર્ટીશન એક એક્ટિવ થઈ ગયો અને પછી મેં જો ખાલી સ્પેસમાં બીજો પાર્ટીશન બનાવ્યો તો તમને વોર્નિંગ આવશે. એ બી તમને બધા પ્રેક્ટિકલ કરીને બતાડીશ, બરાબર. બટ ખાલી તમને કન્સેપ્ટ ખાલી યાદ કરી દીધો કે મેં પહેલો પાર્ટીશન બનાવ્યો તો હાર્ડ ડિસ્કમાં ટુકડો બની ગયો. બટ જ્યારે મેં બીજો ટુકડો બી બનાવ્યો તો બી મને કોઈ એરર નહીં, બીજો ટુકડો બી ઇઝીલી બની ગયો અને કોઈ વોર્નિંગ ન થાય. બટ આ બંને ટુકડા કેવા હતા? જસ્ટ ખાલી ટુકડા કર્યા, એક્ટિવ નહોતા. આપણે ફોર્મેટ કરશું, ફાઇલ સિસ્ટમ આપશું અને એને એક્ટિવ કરશું તો એના પછી તો છે કે આ હાર્ડ ડિસ્કમાંથી એક ટુકડો એક્ટિવ થઈ ગયો. તો એના પછી જ્યારે હાર્ડ ડિસ્કમાં તમારે જો ચેન્જ કરવા હશે તો તમારે કમ્પલસરી રીબૂટ કરવું પડશે. અત્યારે ફર્સ્ટ ટાઈમ નહીં કરવું પડે કારણ કે હાર્ડ ડિસ્ક બંધ છે અને તમે પાર્ટીશનને એક્ટિવ કરવા જઈ રહ્યા છો. જ્યારે કોઈ બી એક ટુકડો એક્ટિવ થઈ જશે તો પછી તમારે બીજા ચેન્જીસ માટે કમ્પલસરી કમ્પ્યુટર રીબૂટ કરવું પડશે. તો પાછો કમાન્ડમાં આવી જાઓ અને કમાન્ડ ચલાવું. MKFS મેક ફાઇલ સિસ્ટમ -t ટાઈપ માટે કયો? XFS અને પાર્ટીશનનો પાથ તો કે દેવ અને એની અંદર SDB1, બરાબર. તમને આ રીતનું બધું અલગ અલગ વસ્તુ બેકગ્રાઉન્ડ છે કારણ કે પ્રોગ્રામિંગ કોડિંગ વાળો કન્સેપ્ટ થશે કે જે શું બેકગ્રાઉન્ડમાં એ પાર્ટીશનને એની અંદર કેવા પ્રકારની ફાઇલ સ્ટોર કરવી, કયા મેથડથી, કયા અલ્ગોરિધમથી ફાઇલ સ્ટોર કરવી, એ બધું આવશે. એટલે આ રીતનું બધું જો તમને ઇક્વલ ટુ બધું આ રીતનું લખેલું દેખાય, આ રીતનો કન્સેપ્ટ, તો એનો મતલબ કે એ ફાઇલ બની ગઈ. બાકી તમને વોર્નિંગ કે એરરનું અલગથી લખેલું બહાર છે, આ રીતનું લખેલું નહીં. આ રીતનું જો બધું લખેલું આવે એનો મતલબ સમજી લો કે તમારો પાર્ટીશન પ્રોપરલી ફાઇલ સિસ્ટમ અસાઇન થઈ ગઈ, બરાબર. અહીં જે લખેલું હોય મેટા ડેટા દેવ SDB1 આ રીતનું જો બધું લખેલું આવે, જે તમે પાથ આપેલો સોરી જે તમે પાથ આપેલો છે એ પાથના ડેટા સાથે તમને લખેલો મેટા ડેટા ઇઝ ઇક્વલ ટુ ધીસ આ રીતનું બધું લખેલું, મતલબ કે બની ગયો. જો વધારે કન્સેપ્ટ જો ક્લિયર કરવું હોય તો તમે ગ્રાફિકલી જઈને બી જોઈ શકો છો. અહીંયા તમને જો કન્ટેન્ટ શું આવી ગયું? XFS લખેલું આવી ગયું. અહીંયા બી તમે જો 2.1 GB XFS આવી ગયું, જ્યારે આ 3.2 GB શું છે? અનનોન છે. તો એનો મતલબ કે આ પાર્ટીશનને ફાઇલ સિસ્ટમ અસાઇન થઈ ગઈ, બરાબર. બટ હજી ફાઇલ સિસ્ટમ અસાઇન જ થઈ છે. હવે કેમ વિન્ડોઝની અંદર પેન ડ્રાઈવ કેવી પ્લગ એન્ડ પ્લે કે જેવી તમે પેન ડ્રાઈવ લગે, આપણે પ્રેક્ટિકલ બીજો પેન ડ્રાઈવ લગાવવાનું તમને બધાને ખ્યાલ જ છે નોર્મલ રેગ્યુલર લાઈફમાં કે વિન્ડોઝમાં પ્લગ એન્ડ પ્લે જેવી પેન ડ્રાઈવ લગાવી USB સીધું તમે વાપરવાનું ચાલુ. બટ એવું લિનક્સમાં નથી. આ શું થયું? પાર્ટીશનને તમે હાર્ડ ડિસ્કનો પાર્ટીશન આપી દીધો MBR GPT, એની અંદર તમે પાર્ટીશન બનાવી બી લીધો GB સાઇઝ આપીને, બરાબર. અને એની અંદર તમે ફાઇલ સિસ્ટમ બી આપી દીધી કે ભાઈ હવેથી XFS જેવો થઈ ગયો. બટ હજી એને તમારે પ્રોપરલી વાપરવા માટે માઉન્ટ કરવું પડશે. માઉન્ટ અને જો અનમાઉન્ટ નો તમને જો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે મોબાઈલ બી જો એન્ડ્રોઈડ વાપરતા એની અંદર જો મેમરી કાર્ડ હોય તો તમને સેટિંગમાં ક્યાંક જશો સ્ટોરેજની અંદર ઓપ્શન તો તમને દેખાડશે મેમરી કાર્ડ કે અનમાઉન્ટ SD કાર્ડ એ રીતનો ઓપ્શન બતાડશે. એનો મતલબ શું કે આપણે કેમ CD DVD ઇજેક્ટ કરતા હોય કે પેનડ્રાઈવ ને બી આપણે રાઈટ ક્લિક કરીને ઇજેક્ટ કરતા હોય, જેથી શું ઇઝીલી આપણે એને રિમૂવ કરી શકીએ. ડાયરેક્ટ ઝટકા સાથે રિમૂવ ના થાય. ફિઝિકલી હાર્ડવેરથી તો અટેચ હોય જ છે, બટ શું લોજિકલી જે સોફ્ટવેરથી અટેચમેન્ટ હોય આપણે તોડીએ, ઇજેક્ટ કરીએ, તો એનો મતલબ છે અનમાઉન્ટ. અહીંયા
ઇજેક્ટ નો મતલબ એટલે એવું નહીં કે ભાઈ આપણે જેવું ઇજેક્ટ કર્યું પેન ડ્રાઈવ છટકીને બહાર આવશે. એ જૂનું સીડી ડ્યુડે તેમાં થતું તો સીડી ડ્રાઈવ બહાર આવી જતું હતું ને તમે સીડી લઈ લો, બટ પેન ડ્રાઈવ તેમ નામ રહેશે. બટ લોજિકલી શું થશે, પેન ડ્રાઈવ ડિસ્કનેક્ટ થઈ જશે અને પછી તમે પેન ડ્રાઈવ હાર્ડવેર ઇઝીલી ખેંચી શકો તો કોઈ વાંધો ના આવે. તો એ જ રીતે મોબાઈલમાં બી મેમરી કાર્ડમાં તમે જો અનમાઉન્ટ સિલેક્ટ કરશો મેમરી કાર્ડ કુદીને બારું ન થવાનું. બટ શું કન્સેપ્ટ શું થશે, લોજિકલી મેમરી કાર્ડનો ડેટા તમારા મોબાઈલથી ડિસ્કનેક્ટ થઈ ગયો અને પછી તમે મેમરી કાર્ડ જો રિમૂવ કરશો તો ડેટાને તકલીફ ઓછી પડશે. જે બેકગ્રાઉન્ડમાં ક્યાંક સ્ટોરેજ વપરાતું હતું એ ડિવાઇસમાંથી જે ડેટા કે કેશમાં વપરાતી હતી એનાથી એક ક્રેશ થવાના ચાન્સીસ ઓછા. તો એ જ રીતે અહીં તમારે શું અનમાઉન્ટ ને માઉન્ટ કરવું પડશે. પહેલા તો માઉન્ટ જ નહીં હોય તો માઉન્ટ કરવું પડશે, પછી અનમાઉન્ટની વાત. પણ મેં તમને ખાલી કન્સેપ્ટ સમજાવ્યો કે માઉન્ટ અને અનમાઉન્ટ શું. માઉન્ટ એટલે શું, તો કે હાર્ડવેર ઓલરેડી કનેક્ટેડ છે, હાર્ડવેર અટેચ છે, બટ મારે બેકગ્રાઉન્ડમાં લોજિકલી સોફ્ટવેરને કે ઓપરેટિંગ સિસ્ટમને બતાવવું છે કે ભાઈ તું હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવ એક્સેપ્ટ કર. અને અનમાઉન્ટ એટલે શું કે ભાઈ ભલે હાર્ડવેર અટેચ રહ્યું બટ તું લોજિકલી એને સોફ્ટવેરમાંથી ડિસ્કનેક્ટ કરી દે. બરાબર, તો અહીં માઉન્ટ કરવાનો કન્સેપ્ટ આવશે. તો માઉન્ટ કરવા માટે અગેન તમારે ધ્યાન રાખવું પડશે કે એને ક્યાં માઉન્ટ કરવું છે. બરાબર, કારણ કે લિનક્સની અંદર મેં તમને કીધું કોઈ પાર્ટીશન કેવું કે આવતું નથી. તો તમારે જ્યારે બી કોઈ પાર્ટીશન બનાવો અને એ પાર્ટીશનને જો તમારે માઉન્ટ કરવો હોય તો માઉન્ટ કરવા માટે તમારે કોઈને કોઈ ફોલ્ડરનો પાથ આપવો પડશે. બરાબર, તો હું શું કરું છું કે અહીંયા જે મારો પાથ છે PWD, ક્યાં છું, રૂટમાં છું. તો રૂટની અંદર એક ફોલ્ડર બનાવી લો, એલએસ કરીને લિસ્ટ જોઈ લો, તો એ ડેસ્કટોપ ડોક્યુમેન્ટ ડાઉનલોડ બધું છે. એ રીતે હું ફોલ્ડર બનાવી લઉં છું. આ HDB1 નામનું જ તે. બરાબર, MKDIR કરીને HDB1 આ નામનું મેં એક ફોલ્ડર બનાવી લીધું કે જેની અંદર હું શું કરીશ, મારી આ હાર્ડ ડિસ્ક કે જે પાર્ટીશનને અટેચ કરીશ. એટલે કે એનો મતલબ શું, અત્યારે મેં આ ફોલ્ડર બનાવ્યો તો ક્યાં છે, મારી જૂની હાર્ડ ડિસ્કમાં, કઈ 54 GB ઓરિજિનલ હોય કે જેની અંદર લિનક્સ ઇન્સ્ટોલ છે. બટ હવે હું લિનક્સની અંદર કમાન્ડ ચલાવીને એવું કહીશ કે જે મારો જે આ પાર્ટીશન બનાવ્યો, આ પાર્ટીશન એ પાર્ટીશનને આ ફોલ્ડર માટે જ કરી દઉં. એનો મિનિંગ શું થશે, હું આ ફોલ્ડરની અંદર જેટલી બી વસ્તુ બનાવીશ એ બધી આ પાર્ટીશનમાં સ્ટોર થશે. એવી તમને હું લાઈવ કોન્સેપ્ટ કરીને બતાડું. બરાબર, તો જો HDB1 તો અત્યારે ખાલી થશે. સમ સિમ્પલ લિસ્ટ જોવો કે HDB1 ની તો ખાલી થશે. બરાબર, બટ હું શું કરું, માઉન્ટ કરું. તો માઉન્ટનો કમાન્ડ કંઈક આ રીતનો થશે. તમને કન્સેપ્ટ સમજાવી દો માઉન્ટ કમાન્ડનો. માઉન્ટ પછી તમારે શું કરવાનું આવશે, પછી તમારે બે વસ્તુ લખવાનું આવશે. એક તો શું સોર્સ અને એક ડેસ્ટિનેશન, કે ક્યાં માઉન્ટ કરવું છે અને શું માઉન્ટ કરવું છે. તો સૌથી પહેલું શું હશે, તમારો સોર્સ કે કયો પાર્ટીશન તમે માઉન્ટ કરો, તો કે /dev/HDB1 મારે માઉન્ટ કરો છે. અને ટાર્ગેટ તમારું ફોલ્ડર કયું, ટાર્ગેટ ફોલ્ડર, તો કે મારું ટાર્ગેટ ફોલ્ડર છે સ્લેશની અંદર રૂટ અને રૂટની અંદર HDB1. લિનક્સ ઇઝ કેસ સેન્સિટિવ, આપણે કેપિટલમાં ફોલ્ડર બનાવ્યું છે જેથી તમને આ પાર્ટીશનનું નામ અને ફોલ્ડરનું નામ અલગ લાગે. બટ કન્ફ્યુઝન ના થાય એટલે બે અલગ અલગ નામ નથી રાખ્યા, બે નામ સેમ જ રાખ્યા છે. તો આ રીતનું આપણે કમાન્ડ કરવો પડશે. તો સિમ્પલ તમે કમાન્ડ લખો. બરાબર, માઉન્ટ. ફરી જો તમને ગ્રાફિકલી બતાવી દો કે શું લખેલું છે, નોટ માઉન્ટેડ દેખાય કે ટાઈપ તો XFS થઈ ગયો, આ પાથ છે, આ એનો ટાઈપ લિનક્સ થઈ ગયો, અને એનો કન્ટેન્ટ શું, કન્ટેન્ટ તો XFS જેવો થઈ ગયો બટ નોટ માઉન્ટેડ. ત્યાં તમને માઉન્ટ લખેલું આવી જશે. તો માઉન્ટ કરું છું /dev/HDB1 અને છેલ્લે ટાર્ગેટ ફોલ્ડર કયું, તો કે સ્લેશની અંદર રૂટ અને એની અંદર HDB1. તો જો મારો કમાન્ડ ચાલી ગયો વિધાઉટ એની એરર. બરાબર, નહીં તમે જુઓ તો સિમ્બલ એક આવી ગયો, પ્લે જેવો સિમ્બલ આવી ગયો. તો આ બધી નાની નાની જે થિંગ્સ ચેન્જ થાય છે તમને યાદ, એટલે તમને દર વખતે ગ્રાફિકલી બી બતાવું છું કે તમે જાતે બી તમારા કમાન્ડ ચલાવીને પ્રોસેસ વેરીફાઈ કરતા રહો કે ભાઈ મેં જે કમાન્ડ ચલાવી એની ઇફેક્ટ થાય છે કે નહીં. તો જો હવે શું આવી ગયું, કન્ટેન્ટમાં XFS અને શું લખેલું આવી ગયું, માઉન્ટેડ એટ રૂટ અને HDB1. અને આ બ્લુ કલરનું હાઇપરલિંક છે, તમે ક્લિક કરશો તો બી ડાયરેક્ટ તમે ફોલ્ડર ખોલી શકશો. બરાબર, અને જો તમને પ્લેનો સિમ્બલ આવી ગયો મતલબ કે આ એક્ટિવ થઈ ગયું. બરાબર, તો જો આપણે ડેટા સ્ટોર કરવાનો કન્સેપ્ટ જોઈ લઈએ. તો હું HDB1 ની અંદર જાઉં છું, સીડી કરીને HDB1 ની અંદર જાઉં અને અહીંયા કોઈ ડેટા બનાવું. હવે માઉન્ટ કર્યા પછી બનાવું ડેટા. બરાબર, એટલે શું થશે, એ ઓલા પાર્ટીશનમાં થશે. કયા, બીજા પાર્ટીશનમાં. કઈ રીતે તમને ખબર પડશે, તો જો અત્યારે પાર્ટીશન આ ફોલ્ડરમાં આવ્યો, અહીંયા અમુક ફાઇલ અને ફોલ્ડર બનાવું છું. બરાબર, અને પછી શું કરીશ, પછી આને અનમાઉન્ટ કરી નાખીશ તો એ ફાઇલ ને ફોલ્ડર ઓટોમેટિક ગાયબ થઈ જશે, ડિલીટ નહીં થાય. અને ફરી જ્યારે ફરીથી માઉન્ટ કરીશ તો મને પાછો ડેટા દેખાશે, જેમ કે મેમરી કાર્ડમાં હોય.
મારા અમુક વિડીયો મેમરી કાર્ડમાં છે, તો મેમરી કાર્ડ કાઢો તો વિડીયો મારા મોબાઈલમાં નહીં દેખાય, મેમરી કાર્ડ અટેચ કરીશ તો દેખાશે. તો જ્યારે મેમરી કાર્ડ કાઢ્યું ત્યારે નથી દેખાતા, એનો મતલબ એવું નહીં કે વિડીયો ડિલીટ થઈ જશે, બટ એ બીજા પાર્ટીશનમાં બીજા સ્ટોરેજમાં હતા. તો જો તે SDB 1 માં આવ્યો અને અમુક ફાઇલ કે ફોલ્ડર બનાવું છું, એમ કે dir બરાબર S1 S2 અને S3. હવે મેં તમે ફોલ્ડર બનાવ્યા, ls કરીને જોઈ લો, SDB 1 માં જ તે બરાબર. અને એ જ રીતે શું ટચ કરીને ફાઇલ બનાવી લઉં કે S11 S12 અને S13. તો ls કરીને જોઈ લો કે 3 ફાઇલ ને 3 ફોલ્ડર છે બરાબર. ક્યાં SDB 1 ની અંદર cd કરીને બહાર આવું અને ફરીથી અહીંથી તમે જોઈ લો કે SDB 1 માં શું છે તમને બતાડે. જો SDB 1 ની આવડું હશે બરાબર બધું. અને હવે જે મેં માઉન્ટ કર્યું તેને શું કર્યું, હું અનમાઉન્ટ કરીશ. તો અનમાઉન્ટ કરવાનું તમારે પાર્ટીશન આપવા જરૂર નથી. તમે જ્યારે માન લો કોઈ બી વસ્તુને ઇજેક્ટ કરો તો તમે ત્યારે પાથ આપો છો કે ભાઈ આ જગ્યાએ આ મેમરી કાર્ડ છે ઇજેક્ટ થાય, તો આ પેન ડ્રાઈવ આ જગ્યાએ ડ્રાઈવમાં છે ઇજેક્ટ થાય. તો જ્યારે તમારે ઇજેક્ટ કરવું છે તો તમારે પાથ નથી આપવાનો, તમારે સિમ્પલ શું આપો છે, ટાર્ગેટ, કે ભાઈ અહીંયા જે વસ્તુ અટેચ છે ને તમે ઇજેક્ટ કરી લો. તો અનમાઉન્ટ માટે કમાન્ડ છે યુ માઉન્ટ, ખાલી યુ માઉન્ટ કમાન્ડ છે, એન ખાલી કાઢી નાખજો, અનમાઉન્ટ નહીં, યુ માઉન્ટ બરાબર. અને પછી તમે ખાલી પાથ આપી દો કે સ્લેશ ની અંદર રૂટ અને એની અંદર SDB 1 માં જે બી વસ્તુ છે એ ડિજેક્ટ થઈ જાય. તો જો અનમાઉન્ટ થઈ ગયું બરાબર. અને આ જ કમાન્ડ ફરીથી ચલાવો. હવે ls વાળો ls SDB 1. તો ફોલ્ડર તો ત્યાં જ રહે, ફોલ્ડર કે જતું નથી રહેવાનું, બટ એની અંદરનો ડેટા ગાયબ. તો એ શું થયું, બેકગ્રાઉન્ડમાં ડેટા ક્યાં થયો, એ પાર્ટીશનમાં સ્ટોર થયો બરાબર. તમે ગ્રાફિકલી અહીંયા બી તમે ડેસ્કટોપમાં જોઈ તમે જોઈ શકો તો તમને આ દેખાય આ બધી વસ્તુ ખાલી બરાબર. અહીંયા જો કે આપણે રૂટમાં લોગિન નથી એટલે તમને કદાચ નહીં બતાવે, અહીંયા નહીં દેખાડે, બટ તમને તો તમને ઇફેક્ટ દેખાણી કમાન્ડથી કે જો ડેટા જતો રહ્યો, બરાબર જે ડેટા બનાવતો. અને ફરીથી આ માઉન્ટ વાળો કમાન્ડ ચલાવું, માઉન્ટ સ્લેશ દેવ SDB અમારા પાર્ટીશન ફરીથી આ જગ્યાએ મારે માઉન્ટ કરવો છે, એન્ટર. તો માઉન્ટ થઈ ગયો. અને ફરીથી ls વાળો કમાન્ડ ચલાવી લઉં તો જો મારો ડેટા પાછો આવી ગયો. મતલબ કે ડેટા ડિલીટ નહોતો થયો, બટ શું થયો કે જ્યારે મેં આ બંને કન્સેપ્ટ અટેચ કર્યા, બંને ફોલ્ડર ને વસ્તુ આ માઉન્ટ કરી કે આ ફોલ્ડર સાથે મેં આ પાર્ટીશનને અટેચ કર્યો, તો એના પછી જે બી તમે ડેટા બનાવશો આ ફોલ્ડરમાં, ભલે તમે ફોલ્ડર મારી ઓરિજિનલ હાર્ડ ડિસ્ક એટલે કે જ્યાં લિનક્સ ઇન્સ્ટોલ હતું બીજી કોઈ હાર્ડ ડિસ્કની અંદર બનાવ્યું હતું, બટ એને તમે શું કર્યું, કમાન્ડ દ્વારા આ હાર્ડ ડિસ્ક જોડે અટેચ કરી દીધું. અને હવેથી બધો ડેટા શું થશે, એ ડ્રાઈવમાં સ્ટોર થશે. આટલે સુધી કોઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય મને ફટાફટ મેસેજ કરો, બાકી ફરીથી ગો લખી દો એટલે આગળ વધુ. ઓકે, બધાને કન્સેપ્ટ ક્લિયર જ છે બરાબર. તો જો તમે માઉન્ટ એન્ડ માઉન્ટ નો કન્સેપ્ટ ભણી ગયા, સ્ટાર્ટિંગ થી વાત કરીએ તો આપણે પહેલા તમને હાર્ડ ડિસ્ક નો કન્સેપ્ટ બતાવ્યો, સ્ટોરેજ ડિવાઇસ નો. એના પછીની વાત કરીએ તો તમને શું પાર્ટીશન નો ફાઇલ સિસ્ટમ વાળો કન્સેપ્ટ બતાવ્યો, ફેટ, NTFS ને XFS ને બધું અલગ અલગ વસ્તુ. વચ્ચે આપણે પાર્ટીશન બનાવવાનો બી શીખ્યા, ત્યાં આપણે અલગ અલગ સેક્ટરના કન્સેપ્ટ ભણ્યા બરાબર. હાર્ડ ડિસ્ક લિનક્સ ની અંદર હાર્ડ ડિસ્ક કઈ રીતે સ્ટોર થાય છે એના નામ અને એના બધા કન્સેપ્ટ સમજ્યા, પાર્ટીશનના કન્સેપ્ટ સમજ્યા. અને લાસ્ટમાં આપણે અત્યારે પાર્ટીશનને માઉન્ટ કઈ રીતે કરવું અને અનમાઉન્ટ કઈ રીતે કરવું એ બી ભણ્યા. તો હવે એક લાસ્ટ કન્સેપ્ટ તમને આજનો ભણાવી દઉં બરાબર, કે જે મેં તમને કીધું જો ઓલરેડી જ્યારે તમે કોઈ બી હાર્ડ ડિસ્કને એક્ટિવ કરી લીધી, કે હાર્ડ ડિસ્કનો કોઈ બી એક પાર્ટીશન એક્ટિવ, જો તમને પ્લેનો સિમ્બલ આવી ગયો બરાબર, એક્ટિવ કરી લીધો તો એ ટાઈમે જો તમે બીજો પાર્ટીશન બનાવશો તો તમને વોર્નિંગ આવશે. તો એ તમને ખાલી વોર્નિંગ વાળો કન્સેપ્ટ બતાવી દઉં કે વોર્નિંગ શું આવે, એટલે તમને ખ્યાલ આવે અલગ અલગ જો લખેલું હોય તો તમારે શું પ્રોસેસ કરવી. તો હું ક્લિયર સ્ક્રીન કરી દઉં છું અને ફરીથી fdisk/dev અને SDB માં જાઉં છું. હવે તમે આદત ના રાખી લે SDB 1 SDB 2 દબાઈ દો, કારણ કે SDB 1 કે તું શું પાર્ટીશન છે. જ્યારે તમે હાર્ડ ડિસ્ક એડિટ કરવાનું તો ખાલી SDB જ લખવાનું, એ તમને મેં નામના કન્સેપ્ટ બતાવ્યા છે બરાબર. બાકી તમે ગ્રાફિકલી બી જોઈ શકો છો શું છે આ જે પાર્ટીશન તો SDB 1 SDB 2 છે, જ્યારે આ ખાલી શું છે SDB છે જે ખાલી સ્પેસ છે. તો તમારે એ ખાલી સ્પેસ એડિટ કરવાનું, તો ખાલી સ્પેસ તો હંમેશા હાર્ડ ડિસ્ક નામ શું SDB જ રહેશે. 1 2 3 તો એ પાર્ટીશન બની જશે. સિમ્પલ હું P પ્રિન્ટ કરીશ તો મને હવે બે પાર્ટીશન બતાડે, SDB 1 ને SDB 2, કારણ કે મેં બે બનાવેલા છે બરાબર. અને હવે નવો બનાવજો છું n પ્રાઇમરી, તે ત્રીજો તો પ્રાઇમરી બનશે, ચોથો માર્ક બનાવો તો એક્સટેન્ડ બનાવવો પડશે. તો આપણે કાલના સેશનમાં એક્સટેન્ડેડ બી ભણીશું, LVM બી ભણવાનું છે. 3 કે 4 તો 3 નંબર આપીશ. પહેલા સેક્ટરમાં મારે કઈ આપવાની જરૂર નથી, તો એમના એન્ટર.
અને લાસ્ટ સેક્ટરમાં હંમેશા યાદ રાખજો કે પ્લસ કરીને પછી લખવાનું છે, બરાબર. તો આપણે ઓલરેડી 2 GB નો બનાવ્યો હતો, 3 GB નો, એટલે ઓલરેડી 5 GB યુઝ થઈ ગયું, બીજું 5 GB બાકી છે. તો માની લો ફરીથી બીજો 2 GB નો પાર્ટીશન બનાવો, 2G. તો જો શું લખેલું આવ્યું કે પાર્ટીશન 3 ઓફ લિનક્સ અને સાઇઝ ઓફ 2 GB ઇઝ સેટ. ફરીથી હું પી કરીને પ્રિન્ટ કરીને જોઈ લો, હવેથી મને 3 પાર્ટીશન બતાડે, બટ હજી મેં ત્રીજો પાર્ટીશન જે ચેન્જીસ કર્યો સેવ નથી કર્યું. જેવું ડબલ્યુ કરીશ તો મને વોર્નિંગ વાળો કન્સેપ્ટ કોઈક બતાડશે. તમે જોઈ શકો છો વોર્નિંગ આવેલી છે, બરાબર. પેલું તો તમને એ જ બતાવશું ધ પાર્ટીશન ટેબલ હેઝ અલ્ટર્ડ, કે પાર્ટીશન ટેબલમાં ચેન્જીસ થયા. કોલિંગ IOCTL રીડિંગ પાર્ટીશન ટેબલ, એટલે કે IOCTL દ્વારા ફરીથી પાર્ટીશનને ટેબલને રીરીડ કરવા બી ગયો, ઇનપુટ આઉટપુટ કંટ્રોલર ફરીથી રીડ કરવા બી ગયો, બટ ત્યારે શું સિંક્રોનાઇઝિંગ ડિસ્ક જે લખેલું આવતું હતું એ ના આવ્યું, એ છેલ્લે જોઈ લો. એની પહેલા વચ્ચે વોર્નિંગ આવી ગઈ. શું વોર્નિંગ છે જોઈ લો કે rereading the partition table failed with error 16, device or resource busy. બરાબર. the kernel ને આપણે કર્નલ નો કન્સેપ્ટ કીધો, કર્નલ સ્ટીલ યુઝ ધ ઓલ્ડ ટેબલ, એટલે કે લિનક્સ કે રૂટ ની વાત નથી, અહીં તો પાર્ટીશન બને છે. પાર્ટીશન ને ક્યારેક ક્યારેક એવું બી કે ભાઈ રૂટ નો ડેટા એ પાર્ટીશન માં તો રૂટ પોતે યુઝ ના કરી શકે, તો અહીંયા શું યુઝ થશે કર્નલ. મેં તમને વચ્ચે કન્સેપ્ટ કીધું બેકગ્રાઉન્ડમાં કે જે બધા ડિવાઇસ ને કે અલગ અલગ યુઝર ને બી જે હેન્ડલ કરતું હોય, કે લિનક્સ નું જે મેઇન ચાલુ થવાની સાથે જે બેકગ્રાઉન્ડમાં એક પ્રોસેસ એક લોજિકલ હેન્ડલ કરતું હોય લાઈક રોબોટ ટાઈપ, એ શું છે કર્નલ છે. તો કર્નલ શું કરશે, કર્નલ હજી જૂનો પાર્ટીશન ટેબલ જ વાપરશે, નવો નહીં વાપરે. તમે ગ્રાફિકલી તમે જોઈ શકો છો કે આ વસ્તુ પેલો પાર્ટીશન બીજો છે, ત્રીજો હજી એડ નથી થયો. બાકી નોર્મલી આપણે અત્યારે આટલું કરતા ડબલ્યુ કરીને જો 12 આવતા ત્રીજો પાર્ટીશન બની જતો હતો. અને તમને વોર્નિંગ આવીશું હજી યુઝ છે ધ ન્યૂ ટેબલ વિલ બી યુઝ એટ ધ નેક્સ્ટ રીબૂટ. તો મેં તમને કીધું હતું કે જો હાર્ડ ડિસ્ક ની અંદર કોઈ બી એક ટુકડો જો યુઝેબલ હશે તો ફર્સ્ટ ટાઈમ વાંધો નહીં, યુઝ કરવા દેશે, બંધ હશે તો ચાલુ થયું, બટ પછીથી બીજા યુઝ નહીં કરો. એના માટે તમારે કમ્પલસરી રીબૂટ કરવું પડશે, બરાબર. બટ સપોઝ ઘણી વખત સર્વર હોય કે એવું કંઈક હોય, તમારે બચવું હોય તો બેકઅપ તમે રાખેલો હાર્ડ ડિસ્કનું કે આ એક ડેટા અહીં છે, બીજો ક્યાંક છે, કંઈક થશે તો ચાલશે, તો તમે ફોર્સફુલી આ કમાન્ડ ચલાવી શકો છો. અથવા તમે રન શું કરો પાર્ટ પ્રોબ, આ પાર્ટ પ્રોબ નામનો તમારે કમાન્ડ ચલાવવાનો. બટ આ પાર્ટ પ્રોબ ના કમાન્ડ શું થશે ખબર, બેકગ્રાઉન્ડ લોજિકલી સમજી લો આપણે કેમ લાઇટ જઈને આવે લપકારો મારે, તો એ ટાઈપનું થશે. સિમ્પલ શું કે હાર્ડ ડિસ્ક ને એક વિધિન એક સેકન્ડ કે નાના ટાઈમના ટુકડા માટે રોકશે અને ફરીથી પાર્ટીશન ટેબલ વાંચી લેશે અને ફરીથી ચાલુ કરી દે હાર્ડ ડિસ્ક તરત ઓન ધ સ્પોટ ફટાફટ. બટ બેકગ્રાઉન્ડમાં હાર્ડ ડિસ્કને ઝટકો આવશે. તો જો ફિઝિકલ હાર્ડ ડિસ્ક હોય, તમે ફિઝિકલ લિનક્સ ઇન્સ્ટોલ કરેલું, તો એ ટાઈમે આ કમાન્ડ ચલાવવાની ટ્રાય ના કરતા, હાર્ડ ડિસ્કના લોચા પડી શકે છે. પડશે જેવું જરૂરી નહીં, બટ ના કરતા. આ રીતે જો તમે વર્ચ્યુઅલ મશીન બનાવો, વર્ચ્યુઅલ બોક્સ એની અંદર તમે બનાવો તો વાંધો, તો તમે ટ્રાય કરજો. એટલે સિમ્પલ શું પાર્ટ પ્રોબ ચલાવું છું, રીબૂટ નથી કરતો, સિમ્પલ પાર્ટ પ્રોબ ચલાવું છું. થોડી વાર લાગશે, મેં તમને કીધું કે ઝટકો આપશે ને પછી ચાલુ થશે, તો એ વાંચતા વાર લાગશે. થઈ ગયું. અને હવે તમે ફરીથી ગ્રાફિકલી જોવા જાઓ તો તમને જો ત્રીજો ટુકડો બતાડે કે પાર્ટીશન 3 ઇઝ અવેલેબલ લિનક્સ SDB3, બરાબર. તો આ વસ્તુ એક ધ્યાન રાખવાની કે કોઈ બી કમાન્ડ ફટાફટ ચલાય ને કઈ વસ્તુ લખેલી નોટિફિકેશન આવી ગઈ, ભાઈ નોટિફિકેશન આવ્યું, સાહેબે કીધું તો નોટિફિકેશન આવશે, જવા દો આગળ, એવું નહીં. નોટિફિકેશન શું આવે છે એ બી વાંચવી જરૂરી છે. તો આટલા કન્સેપ્ટ આજે આપણે ભણ્યા, બરાબર, આજના ટોપિકમાં. આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો મને હજી ફરીથી લાસ્ટ ટાઈમ કહી દો, બાકી ક્લિયર લખી દો તો હું અહીંયા આપણો આજનો ટોપિક આ સેશન પૂરો કરું છું, બરાબર. જલ્પેશને ડાઉટ છે, બોલ જલ્પેશ, માઇક ચાલુ કરીને. હેલો હેલો સર. હા બોલ. હા સર, આપણે એમાં પાર્ટ પ્રોબ કમાન્ડ પણ જેમાં કે પાર્ટ એક્સ એ કયો કમાન્ડ છે એમાં કે પાર્ટ એક્સ બી જે જોડે છે એમાં પાર્ટ પ્રોબ માં કે બ્રેકેટમાં 8 લખેલું છે. તો જે આપણે ચેપ્ટર 3 ભણ્યા હતા લિનક્સ ની અંદર, ચેપ્ટર 3 ની અંદર મેન્યુઅલ કહો, મેન હેલ્પ ને બધા અલગ અલગ કમાન્ડ હતા. તો ત્યાં નંબર બધા આપેલા હોય છે કે આ નંબર એટલે શું કે જે ઓનલી રૂટ લેવલ ચલાવી શકે છે, રૂટ એ વસ્તુ છે. તો તમે આ કમાન્ડ ચલાવો તો બી ચાલશે અને આ કમાન્ડ ચલાવો તો બી ચાલશે. ઘણી વખત શું અમુક હાર્ડ ડિસ્ક ની અંદર આ પાર્ટ પોર્ટ પ્રમાણ એ સપોર્ટ નથી કરતા. જે આપણે કેમ અલગ અલગ આપણે જોઈએ પાર્ટીશન ના ટાઈપ જોયા, અલગ અલગ XFS ને બધા હાર્ડ ડિસ્ક ના બી MBR ને GPT બધા ટાઈપ જોયા. તો અમુક પાર્ટીશનમાં આ કમાન્ડ પ્રોપરલી વર્ક નથી કરતો, તો તમારે આ ચલાવવો પડશે. બાકી મોસ્ટ પ્રોબેબલી તમારે આ જ ચલાવવાનો. આ સપોર્ટ ના કરે તો બીજામાં જવાનું. મિનિંગ અને કામ બંનેના સેમ છે, બટ ખાલી ઓપ્શનલ આપેલા બે કમાન્ડ. ઓકે. એમાં સર નંબર આપીને કરી શકે રન? પાછે જે નંબર છે 8 નંબર એનો લેવલ બતાડે, બકા એનો જે નંબર છે એ આપીને કરી શકે? એનો નંબર નથી, એ લેવલ બતાડે. 8 નંબરનો લેવલ એટલે રૂટ લેવલ છે. તમે જોજો મેન્યુઅલ ની અંદર તો તમને અલગ અલગ લેવલ બતાવશે. તમે સિમ્પલ ડેટ વાળો કમાન્ડ ની હેલ્પ લેજો, આપડા યુઝર નેમ કે યુઝર મોડ જે છે બધા કમાન્ડ ની હેલ્પ લેજો,
તમે સિમ્પલ એટલે લખશો યુઝર મોડ અને આગળ મેન્યુઅલ. તો તમને એક કમાન્ડની બાજુમાં નંબર બતાવશે. તો એ નંબર શું છે? કમાન્ડનો લેવલ છે કે કયા કેટેગરી કે કયા લેવલનો યુઝર એ કમાન્ડ ચલાવી શકે. તો 8 નંબર એટલે કે રૂટ લેવલનો કમાન્ડ છે, બીજા કોઈ યુઝર નહીં ચલાવી શકે. એ થોડું ડિટેલમાં છે. જો તમે મેન્યુઅલ આખું સમજી ગયા તો તમારે આખું લિનક્સ ભણવાની જરૂર બી નહીં પડે. મેં તમને કીધું હતું કે લિનક્સ સમજી લો કે આપણી ગીતા સિમ્પલ એ હેલ્પ આઉટ, બટ એ ટોટલી વસ્તુ ખબર નહીં પડે. બટ આ અમુક ટોપિક હતા તમને મેં તમને કીધો, બરાબર. બાકી કમાન્ડ તો બંને સેમ છે. ઓકે, ક્લિયર? ઓકે, ચલો તો અત્યારે આપણો સેશન અહીંયા પૂરો કરો. બરોબર, કાલના સેશનમાં આપણે એલવીએમ ભણીશું, લોજિકલ વોલ્યુમ મેનેજમેન્ટ, અને આ પાર્ટીશનની અંદર બી અમુક 1-2 કન્સેપ્ટ બાકી છે કે લાઈવ રહેવા માટે. જેમ કે તમને બતાડ્યું કે આ વસ્તુ તો તમને પ્લેનો સિમ્બોલ બતાડ્યો, એ રીતે હજી બીજા 2 સિમ્બોલ આવશે, બધું તમને ડિટેલમાં આખો કોન્સેપ્ટ બતાવીશ. અને આ ઇમ્પોર્ટેન્ટ છે, તો આજનો ટોપિક ચાલુ કરજો. તમે જોયો હશે કેટલો ઇમ્પોર્ટેન્ટ છે, તો કાલનો ટોપિક બી મિસ ના કરતા. બરોબર, રાઈટ નાઉ ધીસ ઇઝ નિકુંજ ગોયલ સાઇનિંગ ઓફ.